જેમ રાત પોતાનો પ્રભાવ જમાવતી જાય તેમ તેમ ભક્તો બધાએ એમને કામ કાર્યમાંથી પોતાના નિજી કાર્યમાંથી નિવૃત્તિ મળતી જાય અને અધ્યાત્મ તરફ જેમ રાત મોડી થાય તેમ અધ્યાત્મ તરફ માણસો વળતા હોય છે. તો આજે ગુરુવારનો દિવસ અને પહેલી જ રાત્રિય સભાનો દિવસ, ત્યારે વ્યાસપીઠ ઉપર પૂજ્યપાદ વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી વેદાંત સ્વરૂપદાસજી સ્વામી, એમની વાત હું કરું એના કરતાં પણ તમે જે એમને અનુભવ્યા છે, 3 વર્ષ સુધી જે કથા વાર્તાનો લાભ તમે એમના મુખે લીધો છે અને અનેક યુવાનો બાળકો એમનું પોષણ આ એક નવયુવાન વિદ્વાન સંત થકી થયું છે. ત્યારે પૂજ્યપાદ વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી વેદાંત સ્વરૂપદાસજી સ્વામીને જ વિનંતી કરીએ કે ભગવત ચરિત્ર અને જીવન જીવવાની વાતો વ્યાસપીઠ ઉપરથી સમગ્ર સભાને સંભળાવશે અને કથાની શુભ શરૂઆત કરીશું. પૂજ્યપાદ વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી વેદાંત સ્વરૂપદાસજી સ્વામી. વળી કહું અમૂર્તિ સર્વોપરી શ્રી નારાયણ કાયા સરપતિ દિવ્યાકૃતિ આદિમૂળ સ્વરૂપ શ્રી હરિયતિ વેદેવકાલિકયા શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી રાધા કૃષ્ણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી લક્ષ્મી નારાયણ દેવાય નમો. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ યસ સ્વામિનારાયણ
નારાયણ 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 ઓ સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 યણ સ્વામી નારાયણ યણ સ્વામી નારાયણ યે સ્વામી નારાયણ યણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાન કી શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવ કી જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમ આરાધ્ય ભગવાન સ્વામિનારાયણ, સભામાં ઉપસ્થિત પૂજનીય સંતો એવં કથાભિલાષી સર્વે હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જોત જોતામાં 3 વર્ષ કેમ પસાર થઈ ગયા એ પણ શશીભાઈ ખબર ન પડી, પણ સત્સંગનો એક આનંદ છે. આપણું જીવન પાંદડા ઉપર રહેલા એક પાણીના બિંદુના જેવું છે. થોડીક પાણીની વાયુની લહેર આવે ને ક્યારે એ ટીપું નીચું પડી જાય એનું કાંઈ નક્કી નથી, પણ જ્યાં સુધી છીએ ત્યાં સુધી સુરક્ષિત છીએ. કેમ? ભગવાનની નિશ્રામાં આપણે બેઠા છીએ એટલા માટે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એમ કહ્યું કે કાર્ય સંગોનો હમ સતામ, સત્પુરુષોના સંગની અંદર રહેવાની વાત કરી છે ને હંમેશા સત્સંગ કરવો. જેવી રીતે આપણે સવારે નાસ્તો કરીએ, બપોરે ભોજન કરીએ, સાંજે લંચ ડિનર કરીએ, તેવી રીતે જીવના પોષણને માટે પણ સત્સંગ બહુ જરૂરી છે. અને એક સત્સંગના માધ્યમથી જ ભગવાન શ્રી કૃષ્ણ પોતે એમ કહે કે હું જેવો વશ થાઉં છું એવો બીજા કોઈ સાધને કરીને વશ થતો નથી. સ્વામિનારાયણ ભગવાને આપણા ઉપર એટલી અસીમ કૃપા કરી, અપરિમિત અસીમિત કૃપા કરી, અને એક સત્સંગના યોગમાં આપણને મોટા મોટો જન્મ આપ્યો. આ મોટા મોટી ભગવાનની કરુણા છે. એમનું વિચરણ પણ આપણા જેવા કેટલાય મુમુક્ષુ જીવાઓ માટે થયેલું છે. 7 વર્ષ સુધી વનમાં વિચરણ કરી અને 25 વર્ષથી પણ વધારે આ સત્સંગના એક ગામડાઓમાં વિચરણ કરીને સત્સંગનો વ્યાપ વધાર્યો. ગાય છે, વૃક્ષ છે, આ બધા એવા છે કે જેનું જીવન હંમેશા પરોપકારને માટે હોય છે. વૃક્ષ ક્યારેય પણ એમ નથી કહેતું કે હું આટલી ઝંઝાવાત પવન સહન કરું છું, આટલો તડકો વરસાદ સહન કરું છું, તો 1-2 ફ્રૂટ મને તો જોઈએ નહીં. એ હંમેશા તૈયાર થયેલા ફ્રૂટ આપણને આપી દે છે. ગાય માતા માટે આપણે જેટલું કહી શકીએ એટલું ઓછું છે. પોતે ઘાસ ખાય અને આપણા માટે સરસ મજાનો અમૃત જેવું દૂધ તૈયાર કરીને આપે. આ બધાના જીવન એવા છે કે પરોપકારને માટે. અને ત્રીજા છે એવા સંત કે જેનું જીવન હંમેશા સમાજને માટે, વિશ્વને માટે, દેશને માટે, લોકોને માટે હંમેશા
સમર્પિત રહ્યું છે. છેલ્લા 3 વર્ષમાં આ સંતોએ મુંબઈના કેટલાય અલગ અલગ વિસ્તારોમાં વિચરણ કર્યું, કેટલાય નવા લોકો મળ્યા, કેટલી કંઠીઓ પહેરાવી, કેટલાયના જીવનમાંથી વ્યસનો દૂર થયા, કેટલાયના જીવનમાં પારિવારિક સમસ્યાઓ હતી, કોઈક સ્વાભાવિક દુઃખી હતા, પણ સંતોના યોગમાં આવ્યા એટલે ધીરે 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 એમના ઉપર સંતોની કૃપા દ્રષ્ટિ થઈ અને આપણે યોગ્ય બની શકીએ એવા સંતોએ આપણને બનાવ્યા છે. સ્વામિનારાયણ ભગવાન પણ આ સત્સંગની અંદર વિચરણ કરતા એના માટે જ કે કોઈક આપણા જેવા મુમુક્ષુ જીવાત્માઓને ભગવાનનો યોગ થાય અને એના જીવનું પરમ શ્રેય થાય, આ લોકમાં સુખી થાય અને પરલોકમાં પણ સુખી થાય. સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં બનેલી બહુ અદ્ભુત જબરજસ્ત એક ઘટના, એક ઘટનાથી કેટલા જીવનું ભગવાન કામ કરે છે. સ્વામિનારાયણ ભગવાન વહેલી સવાર હશે ને કારિયાણીથી ગઢપુર તરફ આવતા હતા અને વચમાં એક રામપરા નામનું ગામ આવે છે, સાવ નાનકડું ગામ. આજે પણ તમે હજી વાગડમાં જાઓ તો હજી જૂનવાણી તમને જોવા મળે, જૂના મકાનો જોવા મળે, જૂની શહેરીઓ જોવા મળે. ધનજીભાઈ, આવું નાનકડું ગામ, પણ ભગવાનની દ્રષ્ટિ એ ગામ ઉપર પડી. એમ થયું કે આ ગામમાં એક જીવ એવો રહે છે કે જેને મારી કરુણાથી સભર, મારી દયાથી સભર એને કરવો છે. અને એવો જીવ બને કેવો, કાંટાળા છોડ ઉપર ગુલાબનું પુષ્પ જાણે શોભતું હોય ને તોડીને કેવું સૂંઘવાનું મન થાય, એમ આજે ભગવાન ગુલાબ જેવા ભક્તને માટે ગાય છે. ધીરે 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 ભગવાનનું ગાડું આગળ વધતા વધતા એ રામપરા ગામની પાદરે ગાડું આવ્યું છે. બળદને ઉભા રાખીને સ્વામિનારાયણ ભગવાને પાર્ષદને કીધું કે એમ કરો, પહોંચતા આપણને વાર લાગશે એટલે આ બળદ તરસ્યા થયા છે એને પાણી પીવડાવી આવો. પાર્ષદ બળદ લઈને ગયા અને સ્વામિનારાયણ ભગવાન ગાડા ઉપર બેઠેલા છે, આજુબાજુમાં કોઈ નતું, ભગવાન એકલા છે. હવે એને શું આજે ગમત સૂજી, તે ગાડા ઉપર આગળ બેસીને બે પગ આપણે કેમ લોડાડીને બેસીએ એવી રીતે બેસી ગયા અને હાથમાં સરસ મજાની સુંદર લાકડી ફેરવે છે બેઠા બેઠા. છોકરા નવરા થઈ ગયો એટલે કઈક મસ્તી મજાક કરતો હોય ને, આજે ભગવાન સ્વયં પોતે આમ નાના બાળકની જેમ લાકડી ફેરવતા જાય અને ચારે બાજુ નજર કરતા જાય, કોણ આવે છે કોણ જાય છે. ત્યાં એવા સમય મેં ઘટના બની, થોડી વાર થઈ ત્યાં ગામડાની અંદર એક બાઈ માથે સરસ મજાનો છૂંડલો લઈને છાણ લેવા માટે નીકળ્યા છે. ગામડામાં છાણ છે, એના છાણા થપાય એની રસોઈ થાય ને. હવે જ્યાં સ્વામિનારાયણ ભગવાને બળદ છોડેલા હતા એ બળદ ત્યાં પોદળો કરેલો હતો અને આ બાઈની નજર પેલા પોદરા ઉપર પડી. પોદરા ઉપર નજર પડી અને ગાડા પાસે આવીને સુંડલો નીચે મૂક્યો. સુંડલો નીચે મૂકીને જ્યાં પેલો પોદરો લેવા માટે જાય, સ્વામિનારાયણ ભગવાન ગાડા ઉપર કીધું, એ ભાઈ રેવા દે, પોદરો લેતી નહીં. ભાઈ તો હેપતાઈ ગઈ, કેમ નાલો મતલબ કેમ શું કેમ, આ અમારા બળદનો પોદરો છે એ અમે તને લેવા નહીં દઈએ. ભાઈ કે એ ગામને ગોંદરે પડેલું છાણ હોય ને એ છાણમાં કઈ નામ લખેલું ન હોય કે આ પોદરો બિલોંગ્સ ટુ ધીસ વન, પ્રોપર્ટીમાં લખેલું હોય ને ઓલું પાટિયું મારી દઈએ કે ધીસ પ્રોપર્ટીઝ બિલોંગ્સ ટુ ... કોન્ટેક્ટ નંબર રતિલાલભાઈ નીચે લખેલા હોય. પોદરામાં કઈ લખેલું ન હોય કે આ પોદરો આ ફલાણા ભાઈનો છે, આ માલિકીનો છે. પેલા ભાઈ કે આ તો બધાનું કહેવાય અને જે વેલો આવીને લઈ જાય એનું નામ તો લખેલ હોય નહીં. વેલો ઈ પેલો, આપણે એવું છે ને સમાજમાં, જે વેલો ઈ પેલો. મહારાજ કે નહીં, ઈ અમારા બળદનું છાણ છે એટલે એના માલિક અમે કહેવાઈએ ને, અમે તમને લેવા નહીં દઈએ. બળદ એ અમારો છે એટલે પોદરાના માલિક અમે થયા. જિસકી લાઠી ઉસકી ભેંસ કહેવાય કે નહીં, એટલે પોદરાના અધિકારી અમે છીએ. એટલે પેલા ભાઈએ સ્વામિનારાયણ ભગવાનની સામે જોયો ને જોઈને કેમ આમ દેખાવામાં તો તમે બહુ રૂડા રૂપાળા લાગો છો, આમ દરિયાની સરસ મજાના રાજાના કુંવર જેવા કપડાં પહેરેલા છે, તે પોદળાનું તમે કરશો શું? સ્વામિનારાયણ ભગવાન કે
અમે ગમે એ કરીએ, તમારે શું છે લ્યો? એક આવડા મોટા ભગવાન એક સામાન્ય જીવની સાથે કેવી રીતે વાત કરે છે. અમે ગમે એ કરીએ પોતરાનું, તમારે શું છે? ભાઈ કે હવે આવી હવડાઈ શું કામ કરો છો? પોતળો લઈને તમે ક્યાં જાશો, શું કરશો? સ્વામિનારાયણ ભગવાન કે તમે કજિયાળા બહુ છો, અમારો છેડો જ મૂકતા નથી ક્યારના. છાણ જોવે છે ને? હા, છાણ જોવે છે, લ્યો કાંઈ વાંધો નહીં. અને જ્યાં ઓલી છાણ લેવા માટે જ્યાં મારે કે ઉભા રહ્યો, સ્ટોપ. બાઈને મનમાં એમ થયું આ વારે વારે સ્ટોપ કરે છે, નું કારણ શું છે? સ્વામિનારાયણ ભગવાન કે અમારે તમને કંઈક પૂછવું છે. શું પૂછવું છે? બોલો ને. મારે મોડું થાય છે, હજી ઘરે પહોંચવાનું છે, બોલો તમારે શું પૂછવું છે? એટલે મહારાજ આમ લાકડી ફેરવતા 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 કે તમે કઈ નાતના છો, તમારું નામ શું છે, તમારું એડ્રેસ શું છે? સ્વામિનારાયણ ભગવાને આવું પૂછ્યું એટલે બાઈએ કીધું કે અમે નાતના વણિક છીએ, નાતના અમે વણિક છીએ અને મારું નામ છે જીવીબાઈ. મહારાજ કહો ઓય તમે વણિક છો કે? બહુ સારું બહુ સારું. જીવીબાઈ તમારું નામ? હા. હવે તમારા ધણીનું નામ શું છે એ કહો. તે બાઈઓ ચમકી ગયું. સ્વામિનારાયણ ભગવાનની અમે નજર કરીને કે હાય હાય થોડાક લાજો લાજો, શરમ છે કે નહીં તમને? કાંઈ તમને કાંઈ શરમ છે કે નહીં? એ આમ બાઈ માણાને પૂછો કે તમારા ધણીનું નામ છે, આવું તમારાથી પૂછાય? સ્વામિનારાયણ ભગવાન કે એમાં શું વાંધો છે, પૂછવામાં શું છે? અરે મારે તમને કેમ સમજાવવું કે અમારા બાઈ માણાથી એના ધણીનું નામ, હસબન્ડનું નામ ન લેવાય. મહારાજ કે એવું હોય તો હા, એ નામ ન લેવાય. આપણી પરંપરા હતી ને દેશમાં. હવે તો કેવા જેવું છે નહીં. સુરેશ વાસણનો ઢગલો પડે જરા ધોઈ નાખજે. દિનેશ બજારમાંથી જરાક શાકભાજી લેતો આવજે. આ તો હારું હજી ઘરમાં થોડી રિસ્પેક્ટ હોય તો દિનેશ ને સુરેશ કે એ સૂર્યા એ દિનિયા. મર્યાદા છે આપણી સંસ્કૃતિની, પોતાના પતિનું નામ ન લે. આ કોના જેવું થાય ખબર છે? એક બેન ગવર્મેન્ટની ઓફિસમાં ગયા છે, અરવિંદભાઈ, ગવર્મેન્ટની ઓફિસમાં ગયા અને આધાર કાર્ડનું રજીસ્ટ્રેશન કરવાનું હતું. હવે આધાર કાર્ડમાં તમને ખબર છે વાઈફનું નામ હોય ને વાઈફની પાછળ એના હસબન્ડનું નામ હોય, અનમેરિડ હોય તો એના પિતાનું નામ હોય, બરાબર છે ને? તે બેનના લગ્ન થયા હશે તાજા તાજા, અને બેન ક્યાં આધાર કાર્ડની ઓફિસમાં નામ લખ્યું અને નામ લખીને કીધું તમારા પતિનું નામ શું છે બોલો. એ કે પતિનું નામ અમારાથી ન લેવાય. એ કે ના હાલે, તમારે લેવું પડે તો પાછળ લખાશે, નહીતર પતિનું નામ પાછળ નહીં લખાય તો આધાર કાર્ડ નહીં બને. ઓલા બેન વિચાર કરવા માંડ્યા કે પતિનું નામ લેવું કેમ? પણ બે ને હોશિયાર, ભણેલી ગણેલી બીએડ ને MA ને PhD વાળી હશે. એ કે લખો 3 ગંજી વત્તા 3 ગંજી. ઓલો અધિકારીને મનમાં એમ થયું 3 ગંજી વત્તા 3 ગંજી પાછળ પટેલ કે જે કઈ નામ હશે લખવું કેમ? બેનનું નામ પછી 3 ગંજી વત્તા 3 ગંજી પાછળ સરનેમ. એ કે બેન હરખું નામ બોલો. એ કે જેમ છે એમ તમને હું કહું છું, 3 ગંજી વત્તા 3 ગંજી છે શું? એ કે આનો તમે સરવાળો મારો, 3 ગંજી વત્તા 3 ગંજી બદલાવ 3 ને 3 6 ગંજી છગનજી. એ કે છગનજી? હા બસ ઈ લખો નામ. ઓલો અધિકારી બિચારો એવો કડે ચડી ગયો, વિચાર કરવા લાગે 3 ગંજી ને 3 ગંજીયા બેન કાઢી આવે છે. માન નામ લખ્યું અને પછી કીધું બેન તમારી ગંજી પૂરી થઈ ગઈ, હવે તમે આગળ વધો. એ બેન ગયા તો બીજા બેન આવ્યા. અધિકારીનું મગજ એક તો એવું ગરમ થઈ ગયેલું હતું. બેનને કીધું બેન તમારું નામ લખાવો. બેને નામ લખ્યું. તમારા પતિનું નામ લખો. એ કે પતિનું નામ બોલાય નહીં. ત્યાં ઓલો ચમકી ગયો. 3 ગંજી આવી ત્યાં 6 ગંજી કે 15 ગંજી વાળા નથી ને કોઈ. બેન તમારા પતિનું નામ અમારે ફરજિયાત લખવું પડે. એ કે અમારા પતિનું નામ અમારે બોલાય નહીં, લેવાય નહીં. કેમ? ધણીની આયુષ્ય ઓછી થઈ જાય. ઓલો વિચાર કરવા માંડ્યો કે નક્કી કાંઈક આમાં ગડબડ થવાની. તો બેન હવે તમે ગમે એમ કાંઈક કરો અને તમારા પતિનું નામ લખવું પડશે. બેનને આઈડિયો આવ્યો. એ કે તમારે ત્યાં આજુબાજુ પાંજરું છે? પાંજરું? એ કે પાંજરું તો કેટલું છે અહીંયા કને. ઉંદેડી પકડવાના પાંજરા છે, પછી પ્રાણીઓ પકડવાના પાંજરા છે, બીજું નાનકડું પાંજરું આવે. 2-3 પાંજરા લઈ આવ્યા. પછી પાંજરા જોઈને એ પાંજરું રાખ્યું અહીંયા. પાંજરું એટલે ખબર છે ને, CAGE કેજ. ઇંગ્લિશમાં ઇટ ઇઝ કોલ્ડ કેજ. કેજ એટલે પાંજરું. પાંજરું રાખ્યું.
એ કે બોલો બેન, તમારા પતિનું નામ શું છે? એ કે આ પાંજરામાં શું પુરાય? એ કે આ પાંજરામાં પોપટ પુરાય. તો કે બસ હા, પોપટલાલ લખો, ફલાણા બેન પોપટલાલ ભાઈ ડોટ ડોટ ડોટ. ઓલો અધિકારીએ કીધું કે આવું ના ગામમાં હું કાલથી બદલી કરવા માંગુ છું. આ ગંજીઓને અહીંયા કને હવારના પોરમાં પાંજરા લઈને આવે, મારે શું સમજવું? તઈ ખબર પડી કે એના પતિનું નામ પોપટલાલ હતું. પાંજરામાં પોપટ પુરાય ને? તો હા લખો. એ આ જીવીબાઈ એમ કીધું કે અમે અમારા પતિનું નામ લઈએ નહીં. મહારાજ કે લે, એવું થોડું હોય, એ અહીંયા ક્યાં છે? એને ખબર પડે તો ને. એ છે નહીં. અને સાંભળો, અમારા સિવાય કોઈને ખબર પડશે નહીં, એ સિક્રેટ કી બાત હે. તમે તમારા ધણીનું નામ કયો ને. જીવીબાઈ કરે એમ ના લેવાય, અમારાથી ના નામ લેવાય. મહારાજ કે જો ધણીનું નામ નહીં લો ને તો પોતરો લેવાય નહીં દઈએ. હવે બાઈ મૂંઝાણીઓ વિચાર કરવા માંડી કે કરવું શું? બાઈ કે એક પોદરા હારું કરીને આવી માથાકૂટ શા માટે કરો છો? તમે તો ભારે કરીએ કે ને. તમારે મારા ધણીનું નામ લઈને તમારે શું કામ છે? મહારાજ કે પેલા નામ કયો, પછી ચોખોટ કરીએ. હવે જીવીબાઈથી રહેવાતું નતું. વિચાર કરવા લાગ્યા કે આને કેવું શું? બાઈએ ફામું પૂછ્યું, તમે કોણ છો? કે મહારાજે પૂછ્યું ને એટલે સામે બાઈએ પૂછ્યું, તમે કોણ છો? સ્વામિનારાયણ ભગવાન કે અમે તો સ્વામિનારાયણ ભગવાન છીએ, ગઢડાના છીએ, અને દાદા ખાચરનું નામ સાંભળ્યું? હા, એના ગુરુ છે મેં. ઓહો હો, નામ તો કેટલું સાંભળ્યું હતું ને. અને એ દાદા ખાચરના ગુરુ તમે છો? એ જેને આખો મલક ભગવાન કહે છે, એ ભગવાન તમે છો? મહારાજ કે હા, એ પોતે અમે. અરે દેના દર્શન કરે ને જીવન સફળતા, એ તમે છો? મહારાજ કે અમે પોતે. ઓહો, તો આજે મારા જરૂર પૂરવાના ભાગ્ય જાગ્યા અને અમારે તમારો યોગ થયો છે. વિચાર કરવા માંડ્યા કે ભગવાનની આગળ ધણીનું નામ લેવા વાંધો નહીં. કે મહારાજ કે હવે બોલો. આજુબાજુ જોઈને કે મારા ધણીનું નામ કમળસિંહ, કમળસિંહ. અને શરમાઈ ગઈ, એવી બાઈ શરમાઈ ગઈ, મોઢા ઉપર આમ શરમના છેડા ફૂટી ગયા. આમ કરે કમળસિંહ, મોઢું નીચું કરી ગઈ. મહારાજ કે એક પોદરા હારો કરીને ધણીનું નામ લીધું? કે હમણાં તો કહેતા કે ધણીનું આયુષ્ય ઓછી થઈ જાય ને, એક પોદરા હારો ને ધણીનું આયુષ્ય ઓછી કરી નાખી. જીવીબાઈ કે નહીં નહીં, તમે ભગવાન છો ને એટલે ભગવાનની આગળ બોલવામાં કાંઈ વાંધો નહીં. સ્વામિનારાયણ ભગવાન રાજી બહુ થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન રાજી થઈને કે બહુ સરસ, નામ તો બહુ સારું છે. શેઠ ક્યાં છે? કે મહારાજ અહીંયા ભેડા થોડા હોય, એ તો અત્યારે દુકાનમાં બેઠા હશે, દુકાનને થડે હશે. એમ જાઓ, એમને જઈને બોલાવીને લઈ આવો. તો જીવીબાઈ કે એનું વળી શું કામ? એક પોદરા હારો કરીને બાનું શું રજીસ્ટ્રેશન સિસ્ટમ છે? હસબન્ડનું નામ લખવાનું, વાઈફનું નામ લખવાનું, પછી પોદરો લેવાની છૂટી હોય. મહારાજ કે નહીં, તમે જાઓ, એને બોલાવીને લઈ આવો. કક દયા કરો, એક પોદરા હારો થઈને આવું શું કરો છો? મહારાજ કે નહીં, અમે જેમ કહીએ પ્રમાણે કરો, અમારી પાસે જાજો ટાઈમ નથી, હજી ગઢડા પહોંચવું છે. પણ બાઈ ભગવાનને ઓળખી ગઈ હતી ને, ઝટપટ પટપટ દોડતી દોડતી ગઈ અને કમળસિંહ જઈને કીધું કે આવો જલ્દી, ભગવાન તમને બોલાવે છે. અને કમળસિંહ શેઠ એટલે હૃદયના એટલા નિખાલસ હો, ભોળા હૃદયના ભાઈ. સ્વામિનારાયણ ભગવાનનું જ્યાં નામ સાંભળ્યું ને, નામ સાંભળતા દોડતા 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 પહોંચી આવ્યા. ગાડા ઉપર મહારાજ બેઠા હતા અને કીધું, બોલો હે સ્વામિનારાયણ, તમે મને યાદ કર્યો? તમે મને બોલાવ્યા? હા શેઠ. તમે ઉદ્યમ ધંધો શું કરો છો? અરે મહારાજ, અહીંયા ગામડા માથે વળી શું ધંધા હોય? નાનકડી દુકાન છે ને, બેચારા ડબલા રાખું છું, એમાં થોડું ઘણું કરિયાણું હોય ને, ગામની અંદર ઘરમાં ઢોર હોય એના માટે કપાસિયા હોય, ખોળ હોય, નાનો મોટો થોડોક બાજરી હોય ને થોડા મરી મસાલા જેવું રાખું છું. અને માન મહારાજ એમાં ચાલે છે ઘર. આછી પાતરી ગરાગી હોય ને જે આવક થાય એ આવકમાંથી મારું ગુજરાન કરું છું, મારું આવું જીવન જીવું છું. હું જ્યારે પ્રસંગ વાંચતો હતો ને ત્યારે મને વાગડના જૂના દિવસો યાદ આવ્યા કે આપણા બાપ દાદાઓ એ વાગડના ગામડાઓની અંદર હશે, વાડીની અંદર ખેતી કરતા હશે, આખો દિવસ પરિશ્રમ કરતા હોય ને, એ શરીર ઉપર પરસેવાના રેલા ચાલ્યા જતા હોય, અને બપોરનો સમય થાય ને ઝાડ નીચે બેસીને આખો એ પરિવાર જ્યારે એ પ્રેમથી જમતો હોય ત્યારે એ કેટલો આનંદ આવતો હશે. આજે આપણી પાસે ભૌતિકતા એટલી વધી ગઈ, સુખ સુવિધા સગવડ એટલી વધી ગઈ, પણ પારિવારિક પ્રેમ ક્યાં, કોને કેના માટે ટાઈમ છે કે પરિવાર સાથે બેસી અને આપણે સારી વાતો થાય, ભેગા બેસીને ભોજન થાય? આ તો હજી સારું છે સત્સંગના માધ્યમથી
પારિવારિક ભાવના હજી જળવાઈને બેઠેલી છે. દુનિયામાં જઈને પૂછો ભાઈ, પતિને પત્ની માટે ટાઈમ નથી, પત્નીને પતિ માટે ટાઈમ નથી, છોકરા માટે ટાઈમ નથી. આવી પરિસ્થિતિમાં અત્યારે દુનિયા જીવે છે. સત્સંગે આપણાને બધાને જીવંત રાખ્યા છે. અત્યારે કમળસિંહ આવ્યા, સ્વામિનારાયણ ભગવાન કે એમ કરો, અમારી સાથે ગઢડા ચાલશો? ગઢડા? અરે મહારાજ, ગઢડામાં અમને કોણ ઓળખે? અમે નાના માણસ, અને ગઢડા તો મોટું, અને ત્યાં અમે આવીએ, અમને કોઈ ઓળખે નહીં. અમારે કેવી રીતે ત્યાં વ્યવહાર કરવો, શું કરવું? અમે આવીને શું કરીએ? સ્વામિનારાયણ ભગવાન કે તમે ચિંતા ન કરો, તમારા માટે અમે દુકાન કરી દઈશું. લાવો, તમારા વ્યવહારની બધી જવાબદારી અમે સંભાળી લેશું. તમે ખાલી હા પાડો, બોલો, અને તમારા માટે ત્યાં ગઢડાની અંદર બધી વ્યવસ્થાઓ થઈ જશે. તમને એમ લાગે છે ને મને કોણ ઓળખતું નથી, પણ તમે ત્યાં આવો તો ખરા. આપણે અહીંયા મુંબઈ આવ્યા ત્યારે કોણ ઓળખતું કયો? અમે 3 વર્ષ પહેલાં આવ્યા, બહુ ઓછા લોકોના પરિચયમાં હતા, પણ અત્યારે એક એક ચહેરા અમારા નજર સામે છે ને એક એકના ચહેરા અમારા હૃદયમાં છે. ખાલી આંખમાં નથી, પણ એક એક લોકોના હૃદયમાં સ્થાન છે, અને લોકોના હૃદયમાં પણ આ સંતોનું સ્થાન છે. કેમ? આપણો પ્રેમ એટલો છે. આપણે બધા એકબીજાના હૃદયના ભાવથી એવા જોડાયેલા છીએ. આપણે હવે ગમે તે જગ્યાએ આપણે જઈએ, પણ બાહે છોડાવત કદાચ જાત હે, પણ હૃદય છોડાવીને તો કોઈ જઈ શકે નહીં. ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ કોઈ ડઝન્ટ મેટર. તમે દુનિયાના ગમે ખૂણામાં બેઠેલા હો ને, પણ હૃદયમાં જે સ્થાન છે તો ક્યારેય જતું નથી. હવે કરવાનું શું? યાદ કરવાના એકબીજાને, સ્મૃતિઓ યાદ કરવાની, નવા સંતો આવે એની સાથે લાગણીઓ બાંધવાની, એમની સાથે પ્રેમ કરવાનો, એમના વિચારોમાં આપણા વિચારોનું સંમિલનકરણ કરવાનું, એમની આજ્ઞામાં રહીને આ સત્સંગ જ્યાં છે ત્યાંથી હજી આગળ વધારવાનો છે. સ્વામિનારાયણ ભગવાને કીધું ચિંતા ન કરો, તમારી બધી વ્યવસ્થા થઈ જશે. પણ અમને ત્યાં વ્યવસ્થા મૂંઝાતા હતા. જીવીભાઈ કે હા પાડો ને, અહીંયા ગામડામાં અહીંયા કને કાંઈ મારે પોદરા ઉપાડવાના રોજ હવાર પડે ને, અને ત્યાં જઈને તો દુકાન તૈયાર મળે. આ તમે જુઓ અત્યારે હવે નવા જે બહેનો છે ભણેલા ગણેલા, હવે તમે દેશમાં લઈ જાઓ એને કહો સવારે ઉઠીને વાસિંદો કરવાનો. ઓ માય ગોડ, ઇટ ઇઝ ડર્ટી, આઈ કેન નોટ ટેક ધીસ. હા, હવે વાસિંદો કરવો, પોદરા ઉપાડવા, છાણા તાપવા, એ હવેના જનરેશનને અઘરું પડે ને. એટલે જીવીભાઈ ઠોહો મારીને કીધું કે આ ગામડામાં આપણે કોઈ દી 2 પાંદડે થશું નહીં, તમને જવામાં શું વાંધો છે? ગઢડા મોટું છે ને મહારાજ કહે છે બીજું કઈ ને મારા માથા ઉપર ત્યાં પોદરા વીણવાના તો મટી જશે. કમળસિંહ કે એમ કાંઈ વાંધો નહીં, ચાલો બસ. ભગવાન મોટા કહેવાય છે ને આપણી સંભાળ લેતા હોય, અને ત્યાં તો ગઢડા આપણે જશું, અને ત્યાં કેટલાય લોકોના દર્શન થશે. જે ભગવાન સામેથી આપણને કહે છે ને, તો ચોક્કસ આપણે જઈએ. તો સ્વામિનારાયણ ભગવાન કે બેસી જાઓ ગાડા ઉપર, કોઈની રજા લેવા માટે તમારે જવાનું છે? અરે મારે રજા લેવાની કોની હોય? અહીંયા કોઈ ભલામણ જેવું પૂછવા જેવું કાંઈ છે જ નહીં. અને તમે જોજો ઘણી વખત 10 જણાને પૂછવા જાય ને એમાં રહી જાય. અમુક વસ્તુના નિર્ણય તો ફટાફટ આમ ઓન ધ સ્પોટ થઈ જ જવા જોઈએ. ભલે હું પૂછી આવું, પૂછવા વાળો જાય પૂછવા જ જાય, પછી એ પૂછીને પાછો આવે ત્યાં બધું પૂરું થઈ ગયું હોય. એટલે અમુક નિર્ણયોમાં તો સત્વરતા, ત્વરિતતા જોઈએ. એટલે કમળસિંહ શેઠે જીવીબેનને કીધું, શેઠાણીને કીધું, જુઓ હું સ્વામિનારાયણ ભગવાન પગે ગઢડા જાઉં છું, 2-4 દિવસમાં ત્યાં બધું ગોઠવાઈ જાય એટલે તમને ત્યાં તેડાવીશ, અને પાછો આવું ત્યાં સુધી ઘરની બધી ઘરવખરી છે સંકલિત તૈયાર રાખજો. આમ જ્યાં વાત કરે ત્યાં પાર્ષદ આવી ગયા, બળદને પાણી પીવડાવીને આવી ગયા, અને એ ગાડા ઉપર બેસીને કમળસિંહ શેઠ અને સ્વામિનારાયણ ભગવાન ધીરે ધીરે ગઢડા તરફ જાય છે. એક નાનો માણસ ભગવાન આજે ને પોતાની બાજુમાં બેસાડીને ગઢડા લઈ જાય છે. અને શેઠાણી હતી, ઓલે પોદરો હતો ને, હુંડલો, પોદરા પુરાણ તો બાકી છે હજી હો. ઓલે પોદરો હતો એ હુંડલામાં નાખીને આ ઘર બાજુ જાય છે, અને કમળસિંહ શેઠ હતા એ ગઢડા તરફ જાય છે. અને આવ્યા દરબારમાં, આવડો મોટો દરબાર ગઢ. કમળસિંહ શેઠ એમ થયું, ઓહો આવો મસ્ત દરબાર. પહેલાના જમાનામાં નળિયાવાળા મકાન હોય ને એ એકદમ સારામાં સારા શું કહેવાય ડિજિટલ મકાન કહેવાતા. હવે તો કદાચ વેલ્યુ ઓછી આપણે હોય. હવે આરસીસી ને બધા ફેન્સી થઈ ગયા, સ્માર્ટ હાઉસ ને ડિજિટલ હાઉસ થઈ ગયા બધા. પણ એ વખતના સમયની અંદર આપણે બધાએ કેટલાય આમાં સાક્ષી પૂરતા હશે, નળિયાવાળા મકાનમાં આપણે બધા મોટા થયા છે. એ દિવસો ક્યારેય નહીં ભૂલવાના. એટલું જ નહીં, એ નાના બાળકો છે ને એને પરંપરાઓ દેવાની.
કે આપણે એક દિવસ ક્યાં હતા. આજે આપણી પાસે સુખ સુવિધા સગવડ છે એનો મતલબ એવો નથી કે આપણે આપણા ભૂતકાળને ભૂલી જઈએ. જે સંસ્કૃતિનો ભૂતકાળ નથી એનું કોઈ ભવિષ્ય નથી. અને આપણો તો ભૂતકાળ એટલો મહાન છે, એટલો મહાન છે. આપણી પાસે યાદ કરવા જેવું, વાગડવા જેવું ઘણું બધું છે. આ યાદ કરાવવાનું ક્યારેક દીકરાઓને. દરબારગઢમાં આવ્યા અને અંતરમાં એટલો આનંદ થયો. ઓહો હો, કમરસિંહ શેઠ કે આવા દરબારમાં. દાદા ખાચર દોડતા દોડતા આવીને કીધું, આવો આવો મહારાજ, પધારો, ઘણા દિવસે તમે આવ્યા છો. દંડવત પ્રણામ કર્યા એટલે મહારાજે કીધું, દાદા ખાચર, આ રામપરથી અમે એક વણિકને લઈને આવ્યા છીએ, શેઠને લઈને આવ્યા છીએ. હા મહારાજ. એ શેઠ હવે અહીંયા રહેશે. ભલે મહારાજ. તમારે એની વ્યવસ્થા કરી દેવાની છે. ભલે મહારાજ. એના માટે એક નાનું ઘર અને દુકાનની વ્યવસ્થા તમારે કરી દેવાની છે. ભલે મહારાજ, કાંઈ વાંધો નહીં. દાદા ખાચરને તો ના જેવો કહેવા જેવું કંઈ હોય જ નહીં કોઈ દિવસ. એ પડ્યો બોલ ઝીલી લે, રાત્રિ હોતો રાત્રિ, દિવસ હોતો દિવસ. અને આજ્ઞા થતાં દાદા ખાચરે પહેલી વ્યવસ્થા હરિભગત માટે કરી દીધી. દરબારગઢની પાછળ જ એક સરસ મજાની સુંદર દુકાન તૈયાર કરી દીધી અને એની પાછળ જ એક ઓરડો ખાલી કરી અને વ્યવસ્થા કરી દીધી. દુકાન માટે સામાનની પણ વ્યવસ્થા કરી દીધી. બોલો, ઇન્વેસ્ટમેન્ટ પણ એમનું અને વ્યવસ્થાઓ પણ બધી દાદા ખાચરની. એક નાનકડા જીવને માટે ભગવાને કેટલું કામ કર્યું છે. અને ધીરે ધીરે શેઠની દુકાન થઈ, સગવડ બધી થાતી ગઈ અને રામપરાથી એના ઘરવાળા શેઠાણી પહોંચી આવ્યા. દરબારગઢની અંદર સુખેથી રહેવા માંડ્યા. અને સવારનો પોર થાય અને આ કમળસિંહ શેઠ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરે અને પ્રાર્થના કરે, મહારાજ, મહારાજ તમે મારા ઉપર બહુ દયા કરી. કે હું ક્યાં હતો, આજે ક્યાં પહોંચી આવ્યો. વારે વારે જાઉં વાલાજી તારે વારણે રે. મહારાજ તમે મારા ઉપર એટલી દયા કરી. આટલા આ એક નાના માણસની સામે તમે જોયું. અહીંયા કેટલા એવા લોકો હશે કે જ્યારે મુંબઈ આવ્યા હશે ત્યારે એની પાસે કાંઈ નહીં હોય. સવારે જ અમે એક ભગતની દુકાને ગયા હતા જે સ્ટેશનરીમાં, અને એણે એને પોતાની વ્યથા વાત કરી કે સ્વામી, અમારા બાપુજી ધામમાં ચાલ્યા ગયા અને અમારી મમ્મીની સાથે રહી અને મમ્મીએ અમારે મોટા કર્યા. દીકરીઓ હતી, દીકરીઓને ભણાવી, અમે ભણી ગણીને આગળ વધ્યા. લેવા પટેલ સમાજનો સપોર્ટ બહુ સારો મળ્યો અને ધીરે 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 એમાં આગળ વધ્યા. આ દુનિયાની અંદર સપોર્ટ વગર કોઈ આગળ નથી વધતું ભાઈ. પૂછો એ વ્યક્તિને જેના બાપુજી નાની ઉંમરમાં ધામમાં ચલ્યા ગયા હોય ને પાછળ એના પરિવારને સાચવવો, દીકરીઓને મોટા કરવા, ભણાવવા, પરણાવવા કેટલી મોટી જવાબદારી છે. પણ જેને સપોર્ટ મળ્યો છે, પણ એ ભાઈ એમ કીધું, એ સભામાં બેઠા છે, એણે એમ કીધું કે સ્વામી, અમને સંતોના એટલા આશીર્વાદ મળ્યા કે એ સંતોના આશીર્વાદથી અમારા ઉલટા બધા સુલટા કામ થઈ ગયા. અમે ધાર્યું ન હોય એવી સફળતા ભગવાન મને અપાવે છે ને હજી પાવશે. સંતોનો હાથ પકડી રાખ્યો છે એટલે સંતો તમને છોડશે નહીં. આપણે કદાચ છોડાવીને ભાગી જાય તો બીજી વાત છે, પણ સંતોનો હાથ પકડી રાખ્યો છે ત્યાં સુધી આપણી સેફટી છે. સંતો આપણી સંભાળ લેતા રહેશે. અને પૂજ્ય મહાન સ્વામી તો બહુ મોટી દયા કરીને આવું મંદિર કર્યું ને હવે તો મંદિરમાં પરમેનન્ટ સંતો તમને મૂકી દીધા છે. એક સંતો જાય તો બીજા આવે, બીજા જાય તો ત્રીજા આવે. વર્ષમાં કેટલાય સંતોના આપણે દર્શન થાય છે. કમળસિંહ શેઠ સ્વામિનારાયણ ભગવાનને હાથ જોડીને કીધું, મહારાજ, મહારાજ તમે મારા ઉપર કેટલી મોટી દયા કરી. લાખો તમને વંદન કરું, શત શત વંદન કરું. વારે વારે તમારે વારણે જાઉં તો મહારાજ ઓછું છે. કેમ? હું ક્યાં હતો અને તમે મને ક્યાં પહોંચાડી દીધો. અને પ્રેમાનંદ સ્વામી બહુ અદ્ભુત શબ્દો લખ્યા છે. મહારાજ તમે મારા ઉપર કેટલી દયા કરી છે. કેવા સરસ પ્રેમાનંદ સ્વામીના શબ્દોને આપણે વાગોડીએ. હે વારે વારે જાઉં વાલાજી તારે વારણે રે. વારે વારે જાઉં વાલાજી તારે વારણે રે. વારે વારે જાઉં આદિ પુરુષ ઈશ્વર અવતારી. આદિ પુરુષ ઈશ્વર અવતારી. કરુણા સાગર કરુણા રસમય મૂર્તિ ધારી.
ભવસાગરમાં ડૂબકા થાતા બળવંત માય ગ્રહીને કાઢ્યા બારણે રે વારે વારે જાઉં બાલાજી તારે વારણે રે વારે વારે જાઉં. અધમયો ધારણ નામના નામી અધમયો ધારણ નામના નામી બિરુદ તમારું સદાય સ્વામી અધમયો ધારણ નામ તમામી બિરુદ તમારું સદાય સ્વામી કીધું સત્ય કડીમાં બહુજન કારણે રે વારે વારે જાઉં બાલાજી તારે વારણે રે વારે વારે જાઉં. પ્રેમાનંદ સ્વામીના શબ્દો છે. અને એ પ્રેમાનંદ સ્વામી એમ કહે કે મહારાજ નરનારી અગણિત અથડાતા ભવસાગરમાં ડૂબકા ખાતા હજારો અને લાખો જન્મથી આપણે બધાએ કેટલી વાર આ પૃથ્વી પર આવી ગયા હશું, પણ ભગવાને દયા કરી માણસ બનાવ્યા પછી પણ એક સારા સત્સંગીના ઘરે જન્મ આપ્યો અને જન્મ આપ્યા પછી પણ સત્સંગનો સારો યોગ આપ્યો. એ ક્યાં ભટકતા હતા પણ ભગવાને દયા કરી અને આપણો હાથ પકડી લીધો. હાથ પકડી અને પ્રેમાનંદ સ્વામી કે અમને બારે કાઢ્યા. આ માયાના ચક્કરમાં ફરતા 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 ભગવાને એવી દયા કરી અને હવે પકડી લીધા ભગવાને. હવે આપણે ભગવાનને છોડી ન જઈએ. બસ આ મોટી વસ્તુ છે. જો ભગવત વિસ્મરણ થયું બધું ગયું છે. એટલે પ્રેમાનંદ સ્વામી કે અધમ ઉદાહરણ. આપણે તો કેટલા નાના છીએ, ભગવાનની ગણતરીમાં આપણે શું શીખ્યો, તો એ ભગવાન આપણને સ્વીકારે છે ને, આપણા ભાવ પૂરા કરે. તમે ઈચ્છા કરો ભગવાનની આગળ કે મહારાજ મારા ઉપર આટલી થોડી દયા કરજો. હવે તો એ તો એવડા મોટા છે, એમને કરવી હોય તો કરે, ન કરવી હોય તો ન કરે. પણ આપણા જેવા એક નાના માણસને માટે પણ ભગવાન દયા કરે, આપણા ભાવ સ્વીકાર કરે, આપણા સંકલ્પ બધા પૂરા કરે. કેમ? અધમ ઉદાહરણ નામના નામી. અને તમારું વિરુદ્ધ છે, જેને જેનો આશરો તેને તેની લાજ. જે જેના આધારે રહ્યા હોય એની ફરજ જવાબદારી બને એની સંભાળ રાખવી, એનું પાલન પોષણ કરવું. ભગવાન કેટલી આપણી સંભાળ રાખે છે. એ ખાધેલું અનાજ ભગવાન પચાવે છે સમયસર. એ શરીરના બધા જે ભાવો છે, ઇનપુટ છે, આઉટપુટ છે, ડાયજેશન સિસ્ટમ છે, સમયસર હુડ આવે છે. નીંદર ના આવે તો કયો, ગમે એટલે તમે પ્રયત્ન કરો, આમથી આમ પડખમાં ભર્યા રાખો, નીંદર જ ના આવે તો હેરાન થઈ જાય ને. પણ ખાટલામાં પડીએ તરત ભગવાન સુવડાવી દે. સવાર પડે લાલો ભગવાન કે જાગો, પાછી એનર્જી ચાલુ થઈ જાય. અંદર મશીનો બધા રાત્રે ચાલુ પડ્યા હોય છે. લ્યો આપણે હુતા હોય પણ મશીન ચાલુ પડ્યા હોય નથી હોતા. અને આપણે એવા ખરાટા મારતા હોય તો બાજુવાળો કે ભાઈ ઊંચા ખરાટા માર. હે
હું અને ખરાટા મારું, આપણે જરાય ખરાટા ન મારી, અરે તારા ખરાટાથી સોસાયટી આખી જાગી જાય છે. અને પાછું તમે જુઓ, આપણે ખરાટા મારતા હોય તો કાન બાજુમાં છે ને, આપણે ના સંભળાય. પાછું આપણા ખરાટા બીજાને સંભળાય એ, પણ આપણા ખરાટા આપણને સંભળાતા નથી. આ એ આશ્ચર્ય છે, નથી મોટો એક આશ્ચર્ય. ભગવાને આપણા ઉપર એવી દયા કરી છે, એનું બિરુદ છે. અને એ કળિયુગમાં સ્વામિનારાયણ ભગવાને સત્ય કર્યું કે અમારો જે આશરો કરે, અમારું નામ લે, અમારું ભજન કરે, એના અન્ન વસ્ત્ર અને આબરૂ છે એ ભગવાન એની જવાબદારી લે. પ્રેમાનંદ સ્વામી કે સાંભળો, આ ભગવાન મને મળ્યા અને મારું કેવું કામ થયું. પ્રેમાનંદ સ્વામી કેવું, જય હો. હે મળિયા પુરુષોત્તમ એમ જાણી, અચળ આસરો ઉરમાયાણી. મળિયા પુરુષોત્તમ એમ જાણી, અચળ આસરો ઉરમાયાણી. પ્રેમાનંદ ટરીને બેઠો ધારણે રે, વારે જાઉં બાલાજી તારે વારણે રે, વારે જાઉં બાલાજી તારે વારણે રે, વારે જાઉં, વારે જાઉં, વારે કમળસિંહ શેઠ આ સ્વામિનારાયણ ભગવાનના ઉપકારોને દરરોજ યાદ કરે છે. હું એક સામાન્ય નાના ગામડામાં રહેનારો માણસ, ભગવાને મારા ઉપર કેટલી મોટી દયા કરી દીધી. હવે દયા કરીને પાછા ભૂલ્યા નથી. શહેરમાં રહેવા માટે આવી ગયા, આપણે શહેરમાં આવી ગયા છીએ. ગામડામાં હતા એક દિવસ, પણ સંધ્યાનો સમય થાય એટલે દરબારગઢમાં પહોંચી જાય, નિત્ય નિયમ કરે, કથા વાર્તા સાંભળે, સંતો બેઠા હોય તો સંતોનો સમાગમ કરે, અને પછી સમય મળે તો ત્યાં જ ઓશીકું કરીને ત્યાં જ ઊંઘી જાય. હો, સવારનો પોર થાય ને પ્રભાતિયા ચાલુ થાય, શેઠ જાગી જાય અને નાવું ધોવું, પૂજા પાઠ બધું સૂર્યોદય પહેલાં બધું તૈયાર થઈ જાય. બહુ સુખી થાય ને પછી ઉલટાનો ડર લાગવો જોઈએ. બહુ પૈસા આવે ને બહુ સુખ મળે ને પછી થોડુંક બીક લાગવી જોઈએ, રખીને ભગવાન ભૂલાઈ જશે તો. આ તો એવું છે ને ભાઈ, વ્યવહાર એવો છે ને, મુંબઈની લાઈફ તો એવી છે, ખ્યાલ ના રાખીએ તો ભગવાન ભૂલાતા વાર નથી લાગતી. હા, એવી જિંદગી છે બારે. એટલે રોજ ભગવાનની આગળ પ્રાર્થના કરવી પૂજાની અંદર કે મહારાજ હું તમને ક્યારે ભૂલું નહીં, ગમે એટલો વ્યવહારમાં અટવાયેલો પણ તમારી સ્મૃતિ મને કાયમને માટે રહે. તો ભગવાન કહેશે કે તો વાંધો નહીં, ચિંતા ન કર, તો ગમે એટલી પ્રવૃત્તિ કરીશ, મને યાદ રાખીશ તો હું તારા કામમાં મદદ કરીશ. જો તું મારા નામમાં તો હું તારા કામમાં, પણ જો તું તારા કામમાં તો હું મારા ધામમાં. સમજાણો ને? જો તું મારા નામમાં તો હું તારા કામમાં, મને યાદ કરીશ તો તારા બધાય કામમાં સફળ થશે. પણ જો તું તારા કામમાં એટલો વ્યસ્ત બીજી રહી જઈશ, સત્સંગને માટે મારા માટે ટાઈમ નહીં કાઢે તો ભગવાન કે હું મારા ધામમાં, તો આપણું બનશે નહીં. એટલે સત્સંગને માટે ભગવાનને માટે ટાઈમ કાઢવો. સ્વામિનારાયણ ભગવાનની સાથે આ કમળસિંહ શેઠ ત્યાં રહે છે અને ધીરે ધીરે કરતા એટલા દિવસો સરસ પસાર થયા છે. અરે એક દિવસ તો સવારના પોરમાં જીવીબાઈ રોટલા બનાવતા હતા ને સ્વામિનારાયણ ભગવાન પહોંચી ગયા ત્યાં. હજી તો આમ લોટ હાથમાં લીધો હશે ને પિંડો ઓલો કાથરોટમાં મેલી જાઉં મસળવાની તૈયારી કરી, ત્યાં સ્વામિનારાયણ ભગવાન પહોંચી આવે હવારના પોરમાં ત્યાં. હો, અરે મહારાજ આવો બેસો, તમે અહીંયા કને સવારના પોરમાં? મહારાજ કે હા, અમારે તમારી પાસે બેસવું છે. મહારાજ બેસો ને, તમે તો ભગવાન છો. બેનને સંકોચ થતો થોડોક કે ભગવાન મારા ઘરે આવ્યા છે ને એના માટે તો સરસ મજાના ઢોલિયા ને બધું પાથરવાનું, આ તો અહીંયા કને સાદું સિમ્પલ. મહારાજ કે સંકોચ ન કરો, તમે સહજ બનો. મારે એટલી જ વાત કરવી છે. જો આપણે જીવનમાં થોડીક સહજતા લાવીએ ને, જેવા છે એમાં બનવાનો પ્રયત્ન કરી. કહેવાય ને બાહ્ય અભ્યંતર સૂચિ, બાહ્ય અને અંદરથી પવિત્ર રહીએ. આપણે જેવા અંદર છીએ એવા બારે બનવાનો પ્રયત્ન કરીએ આપણે, તો લોકોને આપણે વાલા લાગશું, પ્યારા લાગશું. સહજતા જેટલી જીવનમાં આવશે ને એટલું આપણને પોતાને મજા આવશે. બહાર નહીં રહે ક્યાંય, હવે આવે આમ કરવું તેમ કરવું, પણ એટલા સહજ તમે બની જાઓ, કોઈ જાતની ચિંતા ન કરો. અરે આપણે બધા ઘરના છીએ. હું તો એમ કહું ભાઈ, આટલા મોટા સંતો છે અને આખા બ્રહ્માંડમાં વિચરણ કરતા હોય, હજારો લાખો લોકો માનતા હોય, એમને મોટા સ્ટેજો ઉપર હોય,
લાખો લોકો વંદન કરતા હોય અને એ સંતો જ્યારે અહીંયા થાણામાં મુંબઈની અંદર આવતા અને આપણા જેવા સહજ બની જાય, આપણી સાથે વાતો કરે, આપણા ભાવ પૂરા કરે, ગમે ત્યારે કેવો સંતો આપણા હૃદયના ભાવ સ્વીકાર કરતા હોય, આ સહજતા છે. હવે આપણે આમ મોટા થઈને જાય ને ભાઈ હું તો મોટો સદગુરુ છું ને હું તો મોટો છું ને આ મને હાલે ને, એવું નહીં. ગમે તે જગ્યાએ જાઓ, સેટ થતા શીખી જાઓ. આ જીવનમાં શીખવા જેવું છે. સ્વામિનારાયણ ભગવાન એટલા સહજ થયા ને વાતો કરતા જાય, જીવીબાઈનો સંકોચ બધો દૂર થઈ ગયો અને જ્યારે રોટલા ઘડતા હતા ને ઘડતા 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 રોટલો દાઝી ગયો, ગંધ આવી અને એમાં ઓલો ભમરો પડી ગયો. તમને ખબર છે ને રોટલામાં ભમરો પડી જાય, જરાક ભાગ ઉઠી આવે ને પછી રોટલો હરખો થાય નહીં. ભમરો પડી ગયો એટલે મહારાજ કે જીવીબાઈ તમને તો રોટલા ઘડતા નથી આવડતું, એક બાજુ બેસી જાઓ, હું રોટલા ઘડું. લ્યો એ ભગવાન ઓલી કાથરોટ લઈ આમ મસળતા જાય, લોટનો સરસ મજાનો પીંડો તૈયાર કર્યો અને સરસ મજાનો એવો રોટલો માથે મૂક્યો. આ એ કડાએ મને બહુ રોટલા વાળતા નથી આવડતા, એક વખત ટ્રાય કરી આમ નાખવા ગયો, તાવડી સહિત રોટલો પડ્યો ચૂલામાં. તે દીથી મેં પછી સ્વામીને કીધું કે મને લોટ મસળવાનો કહેજો, લોટ મસળશું. હમણાં આડેસર ગયા ને, આડેસરમાં સ્વામી રોટલા બનાવતા હતા, પરમાનંદ સ્વામી રોટલા બનાવે, આ બધા સંતોને આવડે છે મારા સિવાય. એટલે હું પછી લોટ તૈયાર કરી ગોલ પીંડો કરીને દેતા આવી. રોજ પછી નવડી તાવડી ક્યાં નાખવી ચૂલામાં, એના કરતાં આપણે લોટ મસળવામાં આપણે તૈયાર કરી દેશું. આ એક કળા છે, રોટલો બનાવો ને એ કળા છે. બનાવ્યો તો ઘણાય પણ ફૂલતો ન હોય, કાચો પાકો રહી જાય. સ્વામિનારાયણ ભગવાને રોટલો એટલો સરસ મજાનો તૈયાર કરીને મૂક્યો અને પછી ધીરે 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 કરતાને સંભાળતા જાય અને થોડી વાર થઈ એ ધીમા તાપે ચડવા દીધો. બીજી વાર પછી આમ ફેરવ્યો અને જોયો તો રોટલો ફૂલીને ફૂટબોલના દડા જેવડો એવો મસ્ત રોટલો તૈયાર થયો. ફૂલેલા રોટલાને જોઈને સ્વામિનારાયણ ભગવાન કે જીવી બા હવે આવા રોટલા ઘડજો. કે આવી જ્યાં વાત કરે તો કમળસિંહ શેઠ આવી ગયા. અરે મહારાજ તમે અત્યારે હવાના પર મારા ઘરમાં, એ કે અત્યારે અહીંયા કને કુકિંગ ક્લાસ ચાલુ છે. હા ઓલી બિચારી શહેરમાંથી બાઈ આવી હતી, એને રોટલા ઘડતા એટલા બધા આવડતા નહોતા. ગામડાના બાઈ તમે જો થપ 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 કરતા કરતા રોટલા કરતા. હવે બધાને ઓછું થઈ ગયું, આમ થપ કરવા જાય તો મંડે નીચેથી ખરવા બધું, આટલું હાથમાં રહે. એટલે કળા છે, એ કળા જેને આવડે એને આવડે, બધાને ના આવડે. સ્વામિનારાયણ ભગવાન કે આ રોટલો શીખવાડતા હતા અમે, મહારાજ આવ્યા છો તો પ્રેમથી જમીને જાઓ. સ્વામિનારાયણ ભગવાન ત્યાં પ્રેમથી જમ્યા અને આવી રીતે જીવીબાઈ અને કમળસિંહ શેઠનું જીવન હતું એ ધન્ય બનાવી દીધું ભગવાને. હો પછી તો સત્સંગમાં એટલા બધા આગળ વધ્યા, પાછળનું જીવન હતું એ એટલું સારી રીતે જીવિતવ્ય એમનું પૂરું કર્યું છે. બસ આ ચરિત્રોમાંથી આપણે એટલું શીખવાનું છે. આપણે એ કમળસિંહ શેઠ જેવા જતા એક દિવસ, પણ ભગવાને બળવંત બાય ગ્રહીને કાઢ્યા. મુંબઈમાં લઈ આવ્યા ને ભગવાન આપણને. છેઠ ક્યાં દેશ 700, 800, 900 કિલોમીટર, અને ત્યાંથી ભગવાને ચાલો પહોંચી જાઓ, તમારે મુંબઈ તમારું પ્રારબ્ધ વાટ જુએ છે. અને ઠાકોરજી અહીંયા લઈ આવ્યા, પણ અહીંયા લઈ આવ્યા તો ખોટું નથી, સારું છે. જેને જીવતા આવડે છે એ મુંબઈ એ ધામ જેવું છે, અને જેને જીવતા નથી આવડતું તો ગામડામાં પણ નથી જીવી શકતા. સ્વભાવ સારા હોય તો આખી દુનિયા આપણી છે અને બધી જગ્યાએ સેટ થતા જઈએ. એટલે આજનો આ પ્રથમ દિવસ, અને બસ આવા ચરિત્રોમાંથી આપણે એવો સારો મેસેજ ગ્રહણ કરીએ કે અમારા જીવનમાં પણ એ મહારાજની કૃપા થાય અને બધા હરિભક્તોના જીવનમાં વિશેષ ને વિશેષ બસ સત્સંગની વૃદ્ધિ થતી રહે. વિશેષ સંતો પ્રત્યે આપણને ભાવ થાય. હવે નવા સંતો તમને મળશે, નવા વિચારો મળશે, નવું સાહિત્ય મળશે, નવી વાતો મળશે, અને એવા સંતોની સાથે આપણે આપણું મન બાંધી રાખીએ. સંતો બધા એક જ હોય છે. ઘણા એમ કે સામે તમે કેમ જાઓ છો? હવે અમારે કેવું કેમ જાય છે? 2 પગથી જાશું. હવે જવાય તો પગથી ને, એમ ઉડીને તો જવાતું નથી ક્યાં. પણ અમે ક્યાંય જતા નથી, અમે છીએ ક્યાં? તમારા બધાના હૃદયમાં બેઠેલા છીએ બસ. અને અમે ક્યાંય જવાના નથી, કાયમ આપણે છીએ. આપણો સંબંધ રહેવાનો છે. દેહથી કદાચ અલગ હોય પણ હૃદય ક્યાં અલગ છે ભાઈ. પણ બહુ આનંદ આવ્યો, અને આવી રીતે 3 દિવસ સુધી આપણે દરરોજ આનંદ કરતા રહીશું. એ નવા સંતોના દર્શન થશે, આશીર્વાદ થશે. બસ એ જ અભ્યર્થના સાથે આજના પ્રથમ દિવસના આ સત્રને ભગવાનના ચરણમાં આપણે અર્પણ કરીએ. મારી વાણીને વિરામ. વિશેષ જે ચરિત્રો છે એ આવતીકાલના કથા પ્રસંગમાં. અત્યારે ભગવાનના મંગળમય નામઘોષની સાથે અહીં જ કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, નર નારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની.
સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઉપાસ્ય ઇષ્ટદેવ પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્યપાદ વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી વેદાંત સ્વરૂપદાસજી સ્વામી, આપણી સભામાં ઉપસ્થિત સદગુરુવર્ય પૂજ્ય શાંતિપ્રિયદાસજી સ્વામી, તેમજ થાણા સત્સંગ ભવનના મહંત સ્વામી પૂજ્ય પરમહંસદાસજી સ્વામી, સંગીતકાર પૂજ્ય શ્રીજી નંદનદાસજી સ્વામી, કોઠારી પૂજ્ય દેવ નંદનદાસજી સ્વામી, બહુ સેવાભાવી સંત પૂજ્ય નિર્ભય જીવનદાસજી સ્વામી, પ્રિતેશ ભગત, જીવન ભગત, અને આપ સૌ શ્રીજીને લાડીલા વહાલા વહાલા ભક્તોને જય સ્વામિનારાયણ. પૂજ્ય વક્તા મહોદય શ્રીએ કથામાં આપણને તરબતર કર્યા. પ્રસંગો એકથી એક ચડિયાતા. પ્રેમાનંદ સ્વામીનું કીર્તન, વારે વારે જાઉં વાલાજી તારે વારણે. છેલ્લી કડીમાં પ્રેમાનંદ સ્વામી કહે કે પ્રેમાનંદ ઠરીને બેઠો ઠારણે. છેલ્લે ઠરવું ને એ એક જીવન જીવવાની કળા છે. સ્વામીએ કીધું કે 3 વર્ષ સુધી રહીને જવાનું જ્યારે થાય છે ત્યારે કોઈ ઉકળાટ કે ઉચડાટ નથી, પરંતુ શાંતિ છે, સંતોષ છે, અને આમ ઠરીને ઠારણે બેઠા છીએ ને એવો અહેસાસ છે. ઠરીને ઠારણે બેસવું એક જીવન જીવવાની કળા છે. એ પછી આપણા જીવનનો અંત હોય તોય ભલે, કોઈ કાર્યનો અંત હોય તોય ભલે, ઠરીને ઠારણે બેસવું તો તુલસીદાસજી કહે કે પાયો પરમ વિશ્રામ. પરમ વિશ્રામ. આખું એ જીવન એવી રીતે પસાર થઈ ગયું કે હવે જે કંઈ પણ પ્રાપ્તિ થઈ છે એનો ઓડકાર મારા હૈયામાં અપરંપાર ભર્યો છે. નિષ્કુળાનંદ સ્વામી કહે પામ્યા પામ્યા ભવજડ પાર શ્રીહરિ સંત મળી. ભગવાન અને ભગવાનના સંત મળ્યા ને તો હવે બસ બધીએ પ્રાપ્તિ થઈ ગઈ છે. આવો સત્સંગ મળ્યો, આનંદ આપ્યો અતિ ઘણો, આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધારી અને અમૂલખ, એ જ પ્રેમાનંદ સ્વામીનું કીર્તન કે અમૂલખ અવસર આવ્યો આજ, મોઘેરી મેર કરી મહારાજ. આજે જ્યારે ગુરુવારનો દિવસ એક ચાલુ દિવસ કહેવાય, અને એ દિવસમાં ભક્તોની સંખ્યા જ્યારે આટલી બહોળી સંખ્યામાં છે, ત્યારે આવતીકાલ અને પરમ દિવસ એ તો કંઈક આ સભાનો નજારો જોવા જેવો હશે. સંતોનો મહિમા ગાય એના કરતાં જે વાસ્તવિકતા છે અને જે અનુભવ છે એ ચોક્કસ વાણી રૂપે વ્યક્ત થવા જોઈએ. માત્ર એક જ વ્યક્તિનો મહિમા અને એક જ વ્યક્તિનું પ્રધાનપણું એ ક્યારે પણ કાર્યની સફળતા ન અપાવડાવી શકે. સૌનો સાથ જ્યારે હોય ત્યારે જ સૌનો વિકાસ થતો હોય છે. જ્યારે 3 વર્ષના અનુભવની વાત કરીએ ત્યારે મુંબઈનો એ ચોક્કસ અનુભવ રહ્યો છે કે જ્યારે જે વાત આ સંતોએ તમારા સમક્ષ, એટલે કે ભક્ત સમુદાય સમક્ષ મૂકી છે, ત્યારે હસતા મોઢે તમે બધાએ એ વાતને વધાવી લીધી છે, સ્વીકારી લીધી છે. શરૂઆત કદાચ આજ મોટો દિવસ ન હોય, નનકા દિવસે હું અમુક હરિભક્તોને ચોક્કસ માઇક ઉપર બોલાવીશ. છોટા દિવસે છોટા લોગ અને વડા દિવસે વડા લોગ. જો ભુજ મંદિરના ટ્રસ્ટી શ્રી ભચુભાઈ હોય, પ્રમુખ શ્રી રાયચંદભાઈ હોય, છેલ્લે દિવસે કદાચ 22 તારીખે માઇક ઉપર એ બધા ભક્તો આવશે, પણ આજે તમારા સમુદાયમાંથી જ હરિભક્તોને હું ચોક્કસ વાણી અહીંથી તમારા હૃદયનો ભાવ એ વાણી રૂપે વ્યક્ત કરવા માટે બોલાવીશ.
કોઈ પણ કાર્ય, કોઈ પણ સંસ્થા કે કોઈ પણ ટ્રસ્ટ ચલાવવું તમને બધાને ખબર છે કેટલું અઘરું હોય છે. પણ તેની અંદર બધાએ સાથે મળી ટ્રસ્ટી મંડળ સાથે ભક્તો અને એની સાથે તમે બધો ભક્ત સમુદાય જ્યારે જોડાઈ જાય છે ને ત્યારે કોઈ પણ ટ્રસ્ટ વ્યવસ્થિત ચાલે છે, કોઈ પણ સંચાલન વ્યવસ્થિત ચાલે છે. બચુભાઈને જ્યારે એમના અનુભવ આપણે કહેશું ત્યારે એમના હૃદયમાંથી એક ભાવ ચોક્કસ નીકળશે કે જ્યારે જ્યારે ભુજ મંદિરેથી મહંત સ્વામી કે ટ્રસ્ટી મંડળની આજ્ઞા થઈ છે ત્યારે એ દોડી દોડી અને તે કાર્ય કર્યા છે. અને એ કાર્ય કર્યા છે ત્યારે આજે સમગ્ર મુંબઈ વિસ્તારમાં જેટલી જગ્યાએ જે સ્થાનો જોવા મળે છે એના આભારી જો કોઈ હોય અને એમાં પાયામાં ખપી ગયા હોય ને તો ચોક્કસ કહેવું પડે કે એ બચુભાઈ છે. કારણ કે બધાએ પોતાના કાર્ય મૂકી આજે મુંબઈમાં જેને અમે પ્રેરણા કરીએ ત્યારે એમ કહેશે કે સ્વામી કદાચ મારી સેવા લખવી હોય ને તો તમે લખી નાખો, પરંતુ સમય આપવો એ મારા માટે અઘરો પડશે. મુંબઈની બિઝી લાઈફ છે, આપણે બધાએ જાણીએ છીએ, કોઈને ટાઈમ નથી, પણ તેમ છતાંય પણ પોતાનો સમય કાઢીને પણ એક આ સેવા કાર્યમાં પોતાના જીવનને યાહોમ કરી નાખવું એ તમારી ઉદારતા છે, તમારી ધર્મ પ્રત્યેની ભાવના છે અને તમારી પેઢી એટલે કે આપણી પેઢી, આપણી પરંપરા ટકાવી રાખવા માટે તમારો એ અવિરત પ્રયાસ છે અને એને સંતો હૃદયથી વધાવે છે. તો પૂજ્ય કોઠારી દેવનંદન સ્વામીને તો આપણે સૌથી છેલ્લે સાંભળશું. હવે તમારે એમને જ સાંભળવાના છે. 3 દિવસ અમને સાંભળી લ્યો બસ, પછી જ્યારે તમે કહેશો ત્યારે આવશું. અને પૂજ્ય શ્રીજીનંદન સ્વામી જો અવારનવાર અમે પણ એમની સાથે રહીને શીખ્યા છીએ સંગીત. હવે અમે એની સાથે રહીને શીખ્યા હશું તો એ જ્યારે તમને લાભ આપશે તો તમને કેવો આનંદ થશે? આનંદ થશે. ખૂબ સત્સંગના કાર્યો મુંબઈમાં બહુ ઉદાર ભાવનાથી ભુજ મંદિર કરી રહ્યું છે અને હજી એ બહુ મોટી સફળતા ભુજ મંદિર દ્વારા, આ ભુજ મંદિર સાથે જોડાયેલા ભક્તો દ્વારા આપણને મળવાની છે, એનો લાભ મળવાનો છે. જો સાગર ભવન દુબરિયા બેઠા છે, ખારઘર વિસ્તારની અંદર એ ભક્તો યજમાન પદે હતા જ્યારે ઉત્સવ થયો ત્યારે. તમે એક ચહેરો દેખાય છે. કોઈ આવ્યું છે બીજું ખારઘરથી? છે, આવશે, બધા ભક્તો આવશે. પણ એ વિસ્તારમાં તે ભક્તોને ભજન કરવા માટે અને સંતોનો સમાગમ કરવા માટે એક સ્થાન ઊભું થઈ જશે હમણાં થોડા જ સમયમાં. ગામદેવીના ભક્તો બેઠા છે, ત્યાં તો પૂજ્ય સંતોએ પહેલેથી જ પાયા ભુજ મંદિરનું સૌથી પહેલું સ્થાન જો કોઈ હોય તો એ સ્વામિનારાયણ વિશ્રાંતિ ભુવન ગામદેવી હો. તો વર્ષો કેટલા, 25 વર્ષ થયા, કેટલા થયા? 55 વર્ષ થઈ ગયા, 55 વર્ષ. અને તે વખતથી જ એ ભુજ મંદિરે પાયા મૂક્યા તો આજે 150 અને 200 હરિભક્તો સુખ શાંતિથી બેસી શકે એવી જગ્યા ત્યાં મુંબઈમાં ભજન કરવા માટે આપણા પાસે છે. તો હું સર્વપ્રથમ ભરતભાઈને જ કહીશ, ગામદેવીથી પધાર્યા છે. વીરજી બાપા 2 દીકરાઓને લઈને આવ્યા છે. જુઓ, વીરજી બાપાએ કથા પણ હમણાં બહુ સરસ કરી અને એમાં હેતુ સંતોષી સગા સંબંધી બધાએ પધાર્યા હતા. ઉપરના માળામાં નવું બાંધકામ થયું અને એમાં બેસવાની સગવડ પણ સુવ્યવસ્થિત થઈ ગઈ. એમાં ગમે તેટલું મોટું આયોજન હોય તો પહોંચી વળાય એવું સુંદર સ્થાન ત્યાં ડેવલપ થઈ ગયું. અને મંદિર પણ હવે સંતોની અમી દ્રષ્ટિ રહેશે ને પૂજ્ય મહંત સ્વામી આજ્ઞા કરશે તો મંદિર પણ વિશાળ થઈ જશે શશીભાઈ, અને બધાએ સુખ શાંતિથી ભજન કરી શકશું. હૃદયના ઉદ્ગાર વ્યક્ત કરશે ભરતભાઈ વીરજીભાઈ ખુથિયા. જય સ્વામિનારાયણ. ભુજનગર નિવાસી મહાપ્રતાપી નારાયણ દેવ, અહીંયા વિરાજતા મોનોમય મૂર્તિ ઘનશ્યામ મહારાજ, અહીંયાના મહંત પરમહંસદાસ સ્વામી, શાસ્ત્રી સ્વામી વક્તા વેદાંત સ્વામી, નિર્ભય સ્વામી,
શાંતિપ્રિય સ્વામી, દેવનંદન સ્વામી, શ્રીજી નંદન સ્વામી, નિર્ભય જીવન સ્વામી, જીવન ભગત, પ્રવીણ ભગત અને બધા હરિભક્તો ભાઈ બહેનોને જય સ્વામિનારાયણ. હવે કહેવા જેવું તો શબ્દ નથી સંતો માટે, આમના માટે કહીએ એટલું ઓછું છે. આજથી લગભગ 3 વર્ષ પહેલાં, લગભગ ઓક્ટોબર 2021, અમારા ઘરમાં વડતાલના આચાર્ય મહારાજ પગલાં કરવા આવવાના હતા. ત્યારે મુંબઈના સંતો તો પધારે, ત્યારે મેં કીધું આપણા અહીંયા થાણામાં પધાર્યા છે સંતો, પાલામાં બી ત્યારે સંતો હતા. તો એક જ સવારે ફોન કર્યો, બપોરે આવવાના હતા, સવારે મેં ફોન કર્યો નિર્ભય સ્વામીને કે આપણા ઘરે આપણે આવવાના છે આચાર્યમાં, તો તમે પધારો. તો તાબડતોબ હા પાડી. એની સાથે વિપુલભાઈ બી આવ્યા હતા, વેદાંત સ્વામી અને બંને આવ્યા હતા. એટલે ક્યારે બી આ સંતો છે ને, આપણે ગમે ત્યાં ખોટા મને બી કહીએ ને ત્યારે સંતો છે ને હાજર જુર છે. અને અમારે તો આ ભુજ સંતો પ્રત્યે તો જેટલું કહે એટલું ઓછું છે. ગમે ત્યારે બી અમે ફોન કરીએ, પરમહંસ સ્વામીને ફોન કરીએ તો કે અમે ફ્રી છીએ, નિર્ભય સ્વામીને કહે તો ફ્રી છે. આજે 2 વર્ષ થયા અમારા ગામદેવીને મંદિર થતા. તો ગામદેવી મંદિર જ્યારે થયું ત્યારે બી એમણે આમ તો પાલા મંદિરનું સંચાલન આવે છે, પણ જ્યારે અમે પાલા મંદિરમાંથી સંતો જ્યારે ન આવી શકે ત્યારે અમે ફોન કરીએ કે સ્વામી આપણે આજે સભા કરવાની છે. તો સ્વામી કે અમે જરૂર આવશું. લગભગ 2 વર્ષમાં લગભગ અમારી પાસે નહીં તો 50 થી 60 વખત સત્સંગ સભા કરી ગયા છે. અને અમને એટલું જ્ઞાન પૂરું પાડ્યું છે કે આજે હું તો કહું છું, આ છે ને વિદાય સભા ન લખવી જોઈએ, આ ખોટું છે. આ તમે સ્મૃતિ મહોત્સવ લખવું જોઈએ. વિદાય સભા આપણે વિદાય સંતોને આપવાની હોય જ નહીં. સંતોને વિદાય એટલે એ શબ્દ મારા મગજમાં બેસતું નથી. ભલે પણ સંતો જે કંઈ બરાબર છે, પણ વિદાય સમારંભ ન હોવું જોઈએ, સ્મૃતિ મહોત્સવ હોવું જોઈએ. અને આગમન સંતો એ બી બરાબર છે, પણ આ શાંતિપ્રિય સ્વામી બી બરાબર છે, એકદમ પરફેક્ટ છે. આ એકદમ શાંત સ્વભાવના છે, એકદમ ભક્તિવાળા છે. દેવનંદન સ્વામી છે. બીજું શબ્દ નથી કહેવા માટે, કેવું તો ઘણું બધું છે, પણ શબ્દ જે છે ને શબ્દ મળતા નથી. જ્યારે માઇક હાથમાં આવે એટલે શું માણસ આમ હલી જાય, શું બોલું શું ન બોલું, કે શું જ્યાં આમ બેઠા હોય ત્યારે શું છે કે હું આ બોલીશ આ બોલીશ આ બોલીશ, પણ જ્યારે માઇક ઉપર આવે ને ત્યારે એમ જ ખબર પડે કે મારે બોલવું શું. હવે અમારા મમ્મી ધામમાં ગયા એટલે અમારે છે ને 5 દિવસની કથા અમારે મમ્મી કહી ગયા હતા આપણા અંજાના મહંત સાખ્યોગીબેન આપણે ત્રિવેણીબા માટે. ઘણા વર્ષો 8-10 વર્ષ પહેલાંથી વાત કરતા હતા, પણ એમને સમય નહોતો મળતો. તો માતાજી તો મારા મમ્મી તો ધામમાં ગયા. પછી અહીંયા અંજારમાં મોટો પ્રોગ્રામ હતો, ત્યારે અમે ત્યાં અંજારમાં ગયા. ત્યારે અમે બાને કીધું કે હવે તો મમ્મીની ઈચ્છા હતી તો શું કરશું, તો કે આ પ્રોગ્રામ પૂરું થઈ જાય આપણો પછી આપણે કહેશું. પછી એમનો ફોન આવ્યો કે અમે 28 મેથી 1 જૂને આપણે કરશું. હવે 28 મેથી 1 જૂન આપણે બાઈઓ માટે સત્સંગ કરવાનો હતો. એટલે એમાં બાઈઓ અમારા ત્યાં શું છે, ગામદેવી છે નાનું, અને ગામદેવીમાં બધા જેવી રીતના તમે સાંજે રાતના ફ્રી થાઓ છો ત્યાં એવી રીતના અમારે ત્યાં રાતના બધા ફ્રી થાય. એટલે ત્યાંથી બાઈઓ માટે અગર અમે જો સત્સંગ રાખીએ તો ભાઈઓ માટે શું, કારણ કે જો બાઈઓ આવે તો રસોઈ કરવાવાળી બાઈઓ હોય એટલે આપણે હરિભક્તો આવી શકે નહીં. એટલે સ્ત્રી હરિભક્તો માટે અમે, પુરુષ હરિભક્તો માટે અમે પાલા ગયા. ત્યાં આપણે અક્ષરપ્રિય સ્વામીને વાત કરી કે હવે આપણે નીચે તો ત્યાં રાખશું, પણ ઉપર તમે 5 દિવસની સભા રાખો તો શું અમારા બધા હરિભક્તો બી સત્સંગ રાખે, નીચે તો આ થશે જ. તો એમણે સ્વામીએ કીધું કે અમારી વિદાય સમારંભ છે, અમારે 3 દિવસની છે, તો અમારી પાસે સમય નથી, અહીંયા બી આમની પાસે સમય નહીં. પણ સ્વામીને કીધું સ્વામી હવે કરશું શું. સ્વામી કે વાંધો ને અમે ગોઠવી દેશું. તો ગોઠવી દેશું ત્યારે અક્ષરપ્રિય સ્વામીએ કીધું કે આપણે તમને જેમ જોઈએ એમ અમે કરી દેશું. તો ત્યાંથી જ અમને ફોન કર્યો કે 2 દિવસ અમે પાલાના આવશું, 2 દિવસ થાણાના આવશું, ને છેલ્લે દિવસે બધા આવશું. તો કે આપણે નિર્ભય સ્વામીને ફોન લગાડો. તો નિર્ભય સ્વામીને ફોન લગાડો. નિર્ભય સ્વામી કે સમય નથી, પણ તમારો પ્રોગ્રામ છે ગામદેવી માટે, અમે આવશું ને એમણે અમારી માટે સમય ફાળવ્યો. અને એ 5 દિવસ એટલી સરસ મજાની કથા થઈ છે કે એટલી સરસ મજાના વેદાંત સ્વામી, પછી પરમહંસ સ્વામી
શું બોલ્યા છે શ્રી પ્રકાશ સ્વામી. અને આજથી લગભગ 9મો પાટોત્સવ વિલેપાલામાં બી જ્યારે અમારા તરફથી હતો 5 દિવસનો, ત્યારે બી વક્તા પરમહંસ સ્વામી જ હતા અને આ વખતે બી પરમહંસ સ્વામી જ હતા. એટલે અમારા સદભાગ્ય કે એ દિવસે પણ એ જ 5 દિવસમાં કથામાં હાજર હતા અને આ બી કથામાં હાજર હતા. એટલે અમે તો ભાગ્યશાળી છે. અને ખાસ કરીને ખુથિયા અને નિસ્સર પરિવાર તો અમે બહુ જ નસીબદાર છીએ, કારણ કે જ્યારે પણ અમારે ખોટે મનમાં અમે કહીએ છીએ ત્યારે તો બી સંતો લગભગ બધા જ આવી જાય. હવે હમણાં નવા ગામમાં બી હતું ત્યારે 125 સંતો આવ્યા હતા, સાખીઓગી બહેનો બી એટલા આવ્યા હતા. એટલે અમારા પ્રત્યે તો સંતોનો પ્રેમ એટલો અથાગ પ્રેમ છે કે સત પ્રણામ કરીએ. આપણે કહીએ ને કે એમના માટે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે, પણ આપણે એ જે કહે છે એ આપણા મનમાં ઉતારવું એ આપણું કર્તવ્ય છે. સંતો જે આપણને સૂચના આપે છે, જે કહે છે એ આપણા હૃદયમાં ઉતારવું આપણું જ જવાબદારી છે. એટલે હું તમને સૌને પ્રાર્થના કરું છું કે સંતો જે કહે એ બધું એ પ્રમાણે કરજો અને આવનારા સંતોને બી તમે સાથ સહકાર આપજો. આવનારા સંતો બી બહુ જ સરસ છે. આ બધા સંતો મહાન છે. એ તો એક સંતો એકથી ચડિયાતા છે. તમે કોઈને એમ નહીં સમજતા કે આ કેવા છે કેવા છે. બધા સંતો આપણને સરસ રીતે સમજાવનારા છે ને આપણને ભક્તિ માર્ગ આપનારા છે. આપને ધામમાં પહોંચાડનારાની બધા સંતોને શક્તિ છે. એટલે તમે ખાસ કરીને વિનંતી છે, જ્યારે બી અહીંયા સત્સંગ સભા હોય કાંઈ પણ તો સમય કાઢીને આવજો. જય સ્વામિનારાયણ. ઓમ કહે કે મને માઇક ઉપર ગભરાટ થાય, પણ કેટલું સરસ અને સચોટ એમનું વક્તવ્ય હતું. આ ભક્તો બધાએ નરનારાયણ દેવના નિષ્ઠાવાન થઈ, અડીખમ થઈ અને જે તે સ્થાનોમાં સત્સંગની જ્યોતને અવિરત પ્રજ્વલિત રાખી છે. ત્યારે આ સંતો એમને કેમ યાદ ન કરે, હંમેશા યાદ કરે. ભરતભાઈએ જ નવા ગામને યાદ કર્યું અને નીતિન મામા બેઠા છે, પ્રકાશ મામા બેઠા છે, મુકેશભાઈ અને ઘનશ્યામભાઈ, તેમને પણ યાદ કરું. ઓસવાડ આખોએ આ સમુદાય અને સમાજ એ પહેલેથી જ, કદાચ પટેલથી પણ પહેલે મુંબઈમાં જો કોઈએ પગ મૂક્યો હોય તો લગભગ ઓસવાડે મૂક્યો હશે. કેવું અને વર્ષોથી પહેલાં એવું હતું કે અમુક પટેલને પણ ટેકો આપવાવાળ આ વણિક પરિવાર હતો. અને એમના થકી એમ ચોક્કસ કહી શકાય કે આ જે કંઈ પણ મંદિરના પાયા પડ્યા હોય ને તો આ ઓસવાડ સમુદાય થકી પડ્યા છે. તે વખતે એવા વડીલો અડીખમ હતા અને આજે પણ આ વડીલો આ સત્સંગની દીપને પ્રજ્વલિત રાખી છે. ત્યારે નવા ગામને યાદ કર્યું જ છે ને નવા ગામનો પ્રસંગ જ્યારે યાદ કર્યો જ તો હજુ આપણા નરેન્દ્રભાઈ બેઠા છે, નરેન્દ્રભાઈ નીતિનભાઈ ખુથિયા, એમને કહીશ કે માઇક ઉપર પધારે અને હૃદયના ઉદ્ગારો વ્યક્ત કરે. આવા યુવાનો જ્યારે માઇક ઉપર આવશે અને પોતાની વાત અને પોતાનો ઉત્સાહ જ્યારે વાણી રૂપે અને પોતે શારીરિક પણ ઘસાય અને હંમેશને માટે ભોગ આપે એવો આ સમુદાય છે. વિપુલભાઈ ને એ બધા માઇક ઉપર આવતા જ હોય, પણ છેલ્લે દિવસે તૈયારી રાખજો તમે. આજે આપણે સાંભળશું નરેન્દ્રભાઈને. નરેન્દ્રભાઈ નીતિનભાઈ ખુથિયા. અવતીર્ય નિજાક્ષરાત પરાદિહ મૂર્ત્યામ બદરી વને સ્થિત ભુવિ ભારત જીવ શર્મણે નરનારાયણ દેવ પાહિમાં. આ સભામાં અંતર્યામીપણે બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ, ભુજ મંદિરેથી વધારેલા બ્રહ્મનિષ્ઠ સંતો, આપ સૌ ભાઈઓ હરિભક્તો બધાને મારા જય સ્વામિનારાયણ. આજ ઘણું બોલાય નહીં, કદાચ કંઠ ભરાયેલો છે, કારણ કે આ જોતામાં 3 વર્ષ થઈ ગયા અને આ આપણા એટલા મોટા ભાગ્ય કહેવાય. કારણ કે કાલ અમે પરમહંસ સ્વામી પાસે બેઠા હતા ને તો પરમહંસ સ્વામી કહેતા હતા કે આટલા વર્ષ થઈ ગયા સાધુ થયો છું, પણ આ જીવનમાં પહેલો દાખલો છે કે ક્યાંક અમે 3 વર્ષ સ્થિર રહ્યા એમ. નકા તો અમારે આજ બેઠા 5 દિવસમાં ઝોલો લઈને થાવ તૈયાર વિજે. તો આ પહેલો સ્વામીનો એવો દાખલો કે આ 3 વર્ષ સ્વામી થાણામાં રહ્યા. પાછા એમ નથી જેવા તેવા સંતો નથી, એને આજ આ યુવક મંડળનો પાયો કહેવાય પરમહંસ સ્વામી. કારણ કે જ્યારે યુવક મંડળ સ્થાપના થઈ ત્યારે આ 5-6 સંતોને જે જવાબદારી આપી હતી
એમાંથી પરમહંસ સ્વામી એક સ્વામી હતા. ત્યારે તો એમણે બહુ મહેનત કરી, પણ હજી હવે નવા સંતો બી આવી ગયા છે યુવક મંડળમાં, પણ તો બી સ્વામીનો મહેનત એવી ને એવી હજી બી છે. કારણ કે સ્વામી બી હજી સમિતિમાં છે, તો સ્વામીની બધે માંગ હોય, પણ છતાંય આપણા માટે સ્વામી અહીંયા રહ્યા છે. અને હું મારો પોતાનો દાખલો કહું તો સ્વામી તો આટલી ઉંમર થઈ ગઈ અને સ્વામીનો સમય બધો દેશમાં સુવાનો જલ્દી, પણ અમારા જેવા હરિભક્તો માટે છે ને, અમે પહેલાં તો સ્વામીની પ્રેરણાથી જ અમે કથા ચાલુ કરી હતી. સાંજે અમે છોકરા 4-5 છોકરા બેસીએ અને ભગવાનની 2 વાતો કરીએ. તો સ્વામી ભેગા બેસે, પછી વળી 10 વાગે પછી અમે જઈએ. ક્યારેક તો એવું બન્યું કે 10 થી 1, 2, 3 કલાક 1 વાગે સુધી તો એ સ્વામી અમારી પાસે બેસે. હવે આને શું, આટલી ઉંમરમાં શું જરૂર સ્વામીને? પણ સ્વામી આ બધું આપણા માટે કરે છે. આપણા બહુ મોટા ભાગ્ય કે આ સંતોના બીજે આટલી ડિમાન્ડ છે, છતાંય આ થાણાના હરિભક્તો માટે એવો પ્રેમ, એને એવી મહેનત કરી છે સ્વામીએ 3 વર્ષ. એમ નહીં કે અહીંયા આવીને બેઠા છે, સતત કહેવાય ને, આજ થાણા હોય, કાલ વળી ગામદેવી જાય. ભરતભાઈએ કીધું 50-60 સભા થઈ ગઈ હશે ગામદેવીમાં. ક્યારેક ખાંધા કોલોની હોય, ખારઘર હોય, તો એ ત્યાં 1-1, 2-2 વાગે આવતા સવારે વળી વહેલો બીજે જગાએ જવાનું. એમ કરી સ્વામીએ બહુ પોતાના શરીરને ઘસ્યો છે આ 3 વર્ષમાં. પાછું મંદિરમાં કાંઈ બી કામ હોય, હવે ઓલા દિવસે હું એકવાર 4 વાગે આવ્યો બપોરે, તો સ્વામી બેસીને મંદિરમાં પેઇન્ટિંગ કરતા હતા. શું જરૂર છે આ બધું કરવાની? પણ સ્વામીને એવો ધગશ છે, એવો પ્રેમ છે આપણા પ્રત્યે કે આપણી માટે આટલી મહેનત કરે છે. આ નિર્ભય સ્વામી, આજુ અહીંયા બોલી શકું છું તો એ સમજો ને નિર્ભય સ્વામીની જ, કે ગમે એ હોય, કાંઈ બી હોય, આવો બોલવા. એ પાછા આપણે ના પાડી શકીએ, ભાગી જાય તો ત્યાં સુધી પ્રોગ્રામ ચાલુ રાખે કે આવે ત્યારે બોલે એમ. તો એ વાત મારા જેવા તો કેટલાય તૈયાર થઈ ગયા આ 1 વર્ષમાં જ, 2 વર્ષમાં. તો સ્વામીનો એવો પ્રયત્ન રહ્યો છે હંમેશા કે યુવાનો આગળ વધે, યુવાનો માઇક ઉપર આવીને બોલે. આ જો આપણે ગર્વથી કહી શકીએ કે આપણે થાણાના યુવાનો ક્યાંય જાય ને તો હંમેશા 5-6 છોકરા માઇક ઉપર આવીને બોલી શકે એવા રેડી થઈ ગયા છે. આ નિર્ભય સ્વામીની કૃપા છે કે એમનો અથાગ પ્રયત્ન રહ્યો છે હંમેશા કે યુવાન આવીને બોલે, યુવાન આગળ વધે. આ વેદાંત સ્વામી, હવે એમની વાત કરું, ગમે એવો કોઈ હરિભગત બીમાર પડ્યો હોય, કોઈને તકલીફ આવી હોય ને, એટલે મારા જેવા પાછા કરે ત્યારે જ ફોન. કોઈને તકલીફ આવી હોય ને, એટલે સ્વામી પાસે એવા ઘણા કેસ છે, ખાલી કામ હોય ને ત્યારે ફોન કરીએ, પણ તોય સ્વામી ફોન ઉપાડે. રાતે 12 વાગે મેં ફોન કર્યો છે, સ્વામી આ ભગતને આમ તકલીફ છે, થોડુંક કંઈક આપણે ભજન કરીએ. તો સ્વામી કહે કાંઈ વાંધો નહીં, અમે કરશું. અને એ ભગતનો સારો થયો. એ મારી પાસે 4-5 કેસ છે, ક્યારેક મળજો મને તો હું તમને કહીશ. આ માઇકમાં બોલાય નહીં બધું, પણ એવું થયું છે. એવી આ સંતોમાં શક્તિ છે. અને આપણે એવા સંતો મળ્યા આ 3 વર્ષ, આપણે સમાગમ કર્યો, કોઈ કે ન કર્યો, જેના ભાગ્ય. પણ આપણા માટે આ સંતોએ 3 વર્ષ પોતાના શરીર ઘસ્યા, લોહીનો પાણી કરી નાખ્યું. પણ હવે આપણી જવાબદારી છે. આ સંતોએ આટલી મહેનત કરી છે, એનો સાચે અર્થે સફળતા ત્યારે ગણાશે કે હવે આગળ જે સંતો આવવાના છે એને આપણે એવો ને એવો સપોર્ટ કરશું, એવો ને એવો સત્સંગમાં આપણે મહેનત કરશું, તો આ સંતોની મહેનત સફળ ગણાશે. કારણ કે આ 3 વર્ષ આપણી પાછળ મહેનત કરી અને આપણે જેવા હતા તેવા જ રહીએ તો પછી આપણા જેવો કોઈ કૃતજ્ઞ ન કહેવાય. અને મહારાજ કે મને કૃતજ્ઞ હોય ને એનાથી છેટો રહેવો, એનો સંગ ન કરવો. માટે આપણે આ સંતોનો જે મહેનત છે એનો ખરો ફળ એ જ હશે કે આપણે આવનારા સંતોને મદદ કરશું. હજી આપણી સભા આટલી છે, આનાથી ડબલ થાય, ટ્રિપલ થાય. હવે જો 5 વર્ષ પછી સ્વામી પાછા આવશે તો ત્યારે આનાથી 5 ગણી સભા થઈ જાય તો સંતોને રાજી, સંતોની મહેનત સફળ થાય ના સ્વામી. તો એમ આપણે હવે પ્રયત્ન ચાલુ રાખવાનું છે. અને આપણા સંતોની વિદાય નથી. ખરેખર ભરતભાઈએ સાચું કીધું કે આ વિદાય ખોટો શબ્દ છે. આ સંતો, આપણા મનમાં સંતોનો સ્થાન હંમેશા રહેવાનો છે. સંતોના મનમાં આપણું સ્થાન હંમેશા રહેવાનું છે. વેદાંત સ્વામી કહે જ છે કે તમારે અમને યાદ કરવાનું, અમે ભેગા જ છીએ. તમારે તમને ક્યાંક જરૂર પડે, ક્યાંય હોય તો સ્વામીને ફોન કરવાનું. ખાલી જરૂર પડે ત્યારે ન કરતા પાછા, નકર વળી સ્વામી કહે છે આ બધા એવા જ છે. તો આપણે હવે મહેનત કરતું રહેવાનું છે. સંતોએ
ખૂબ મહેનત કરી છે આપણા પાસે, અને આભાર તો એક બહુ નાનો શબ્દ છે, તમે આપણે કોઈ હિસાબે એનો બદલો ન વાળી શકીએ. માટે સંતો ખૂબ ખૂબ તમારો આભારી છીએ અમે થાણાવાસી. અસ્તુ. જય સ્વામિનારાયણ. બસ આવા યુવાનોના હૃદયમાં આ સત્સંગનો ભાવ અને સત્સંગનો ખપ હોય તો આપણી બધી મહેનત સફળ થઈ ગણાય. નહીંતર અત્યારે મુંબઈ એટલે વૈભવી નગરી કહેવાય, અને એની અંદર આવા યુવાનોને ગોતવા માટે બહુ મહેનત કરવી પડે તો માંડ ગોત્યા મળે હો. અને એ મળે તો એ બહુ એડ્રેસ માઇક ઉપરથી કહેવા જેવાય ન હોય એવી જગ્યાએ મળે. તેમ છતાંય પણ આવા સ્થાનોમાં અને આવો હૃદયનો ભાવ જ્યારે આવા યુવાનો વ્યક્ત કરતા હોય ને, ત્યારે આ સંતોને પણ હિંમત મળે કે જ્યારે આવા યુવાનોને આવો ઉત્સાહ છે તો આપણે જે કંઈ પણ મહેનત કરશું એ ફલીભૂત થશે. ભક્તો ઘણા બધા સભામાં બેઠા છે, એક એકના નામ લઉં કે ના લઉં. આ ભગવાનજીભાઈ દાનાભાઈ પટેલ બેઠા હોય તો આખો આંજણા પટેલ સમુદાય એમના પ્રમુખ કહેવાય અને એમાં મુખ્ય કહેવાય. અહીંયા મુખ્યત્વે આપણે જોવા જઈએ તો વણિક પરિવાર હોય, લેવા પટેલ સમાજ હોય કે આંજણા પટેલ સમાજ હોય, આ ત્રણ બહુ મોટી સંખ્યામાં વાગડથી અહીં વસવાટ કરીને રહે છે. અને એમાં કોઈક ઠક્કર પરિવાર હોય કે કોઈક ભાનુશાલી સમાજ હોય, એવા અમુક ગોત્યા મળે. પરંતુ આ ભગવાનજીભાઈની હંમેશા મહેનત ઉત્સવ સમયાઓ જીવંત રહેવા જોઈએ. એમનો આગ્રહ હંમેશા ઉત્સવ સમયાઓ જાગતા રહેવા જોઈએ, જીવંત રહેવા જોઈએ, અને જે કંઈ પણ થાય એ એકદમ આનંદ અને ઉમંગથી થવું જોઈએ અને જબરજસ્ત થવું જોઈએ. એમનો હંમેશા ઉત્સાહ રહે. રસોડાની જવાબદારી હોય તો એમની કાંડી કામ કરે, એમની નજર બધે ફરતી હોય અને બધી જગ્યાએ એ પહોંચી વળે. એવા બધાય ભક્તો આ સભામાં બેઠા છે. શિવાઈનગરનો પણ બહુ મોટો સમુદાય, એ માદેવાભાઈ હોય, પ્રદીપભાઈ હોય કે આ હરજીભાઈ ગામી બેઠા છે. જુઓ, હમણાં જ મોટી યાત્રા કરી આવ્યા, અને એમના પરિવારના સભ્યો હોય, પોતે હોય તો રસોડાની બહુ અઘરું છે હો. આપણે કહીએ ને સહેલું નથી. આ મહેશભાઈ નારણભાઈ બેઠા છે. જો, નારણ બાબુ રાવરિયા અને મહેશ બાબુ રાવરિયા જ્યારે રસોડાની જવાબદારી ઉપર આવે ત્યારે શનિવાર હોય કે એકાદશીનો દિવસ હોય, પોતાના કામ કાજ બધા એક બાજુ મૂકીને અહીં 3 વાગે આવીને રસોડાની શરૂઆત કરી દે. પછી છેલ્લે સુધી રોટલી હોય, ભજીયા હોય, એ બધું બનાવી અને રાત્રે 12 વાગ્યા સુધી એની જવાબદારી હોય. કેટલા વાગ્યા સુધી? માત્ર વર્ષમાં એક દાડો કરવું એમ નહીં, પણ 15 દિવસમાં 2 દિવસ, 15 દિવસમાં કાંઈ નહીં તો 2 શનિવાર અને 1 એકાદશી, એટલે 3 દિવસ તો સાચું જ. તો આ બધાય ભક્તો આવી રીતે સત્સંગમાં એકબીજાના સાથ સહકારથી જ્યારે નવા નવા જીવાત્માઓને પકડીને બેઠા છે, ત્યારે આ જે કંઈ પણ પરિણામ દેખાય છે એ તમારે બધાને આભારી છે. એમાં સંતો તો સાથે રહે, પણ તમારે મહેનત તો તમારે જ કરવી પડશે. હવે હું બહુ વાતનો વિસ્તાર નહીં કરું, સમય થયો છે. પરંતુ આજના ભોજન પ્રસાદના યજમાન દામજી વીરા કણોલ, એમનો ઉત્સાહ એવો ને એવો, અને હૈયું નાચતું જ હોય હંમેશા. એમને કહીશ કે થોડીક વાર માઇક ઉપર આવે અને જે કંઈ પણ હૃદયનો ભાવ હોય એ વાણી રૂપે વ્યક્ત કરે. દામજીભાઈ વીરાભાઈ કણોલ, એમનો આખો પરિવાર આ મંદિર સાથે જોડાયેલો, અને ભુજ મંદિર નરનારાયણ દેવ એમની નિષ્ઠા એમના હૃદયમાં ભરી છે, ત્યારે વાણી રૂપે વ્યક્ત કરશે હૃદયનો ભાવ. આપણા બધાના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નિજ મંદિરમાં મારા વાલા ઘનશ્યામ મહારાજ તથા સર્વે સંતો તથા સર્વે હરિભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ. આ સંતો વિશે જેટલું બોલીએ ને એટલું ઓછું છે. બોટાદના અભયસિંહ રાજા હતા, એમને અદ્ભુતાનંદ સ્વામી મળ્યા, અને જે એક ટુકડો આપેલો પ્રસાદીનો સ્વામિનારાયણ ભગવાને, એ સવારની પૂજાની અંદર જ્યારે અભયસિંહ બાબુ બેઠા અને આંખે અડાડીને આંસુ સારતા હતા જ્યારે સ્વામી, ત્યારે અદ્ભુતાનંદ સ્વામી પૂછ્યું કે આ તમે શું કરો છો? ઘણા બધા સંતો આવ્યા,
ઘણા હરિભક્તો આવ્યા. સ્વામિનારાયણ ભગવાન પોતે મારી ઘરે કાંઈ નહીં તો કેટલી વાર આવ્યા હશે, પણ મને આ બેસાડી, તમે જેમ કીધું મારી પૂજામાં સવારમાં બેસજો એમ બેસાડી અને જે તમે મને જે આપ્યો, જે ઉપદેશ આપ્યો કે આ ભગવાન સ્વામિનારાયણ અમને એમના કપડામાંથી આપેલા છે, અને એવો ભાવ પ્રગટ કર્યો અને જે એમણે સમજાવ્યું, એવા ને એવા જે અત્યારે આપણાને 3 વર્ષ માટે જે સંતો મળ્યા છે, જેવી રીતે કે મુક્તાનંદ સ્વામી છે, જેવાના બ્રહ્માનંદ સ્વામી કહેતા કે મારી ડ્યુટી જુઓ અને અક્ષરધામની અંદર જાઓ, તો જેવી રીતે આપણા અત્યારના મહંત સ્વામી પ્રમહંસ સ્વામી, એને ક્યારેક આપણે ડ્યુટી કદાચ યાદ કરશું ને, એનો ભાવ કેવો! અરે ભક્તો, કાલનો મને અનુભવ, કાલનો ભગવાનને સિંહાસન નવું કરાવ્યું અને રોજના રોજ નવા ભાવ, રોજના રોજ નવા ભાવ, સિંહાસન નવું કરાયું, ભગવાનને બેસાડ્યા. એવું નથી જ્યારે કાંઈ પણ શણગાર હોય, નાના નાના શણગાર આ આપણે અત્યારે જોઈએ તો આપણને એમ અલગ જ અદ્ભુત અનુભૂતિ થાય કે ઘનશ્યામાર ખલખલ ખલખલ હસતા હોય. કાલે મને ફોન આવ્યો સ્વામીનો કે મચ્છરદાની જોવે છે. સ્વામીને કીધું શાના માટે? તો કે એ તમને કઈ માપ દેવા માટે. હવે વિચાર કરો, આપણે કોઈ દિવસ એવો વિચાર કર્યો હોય કે ઘનશ્યામ મહારાજને મચ્છર કેળે એના માટે મચ્છરદાની? આ સંતો જુઓ તો ખરે ભગવાનની અંદર કેટલો પ્રેમ અને ભાવ હશે એમની અંદર. આ કંઈ નાની વાત કહેવાય? અરે આપણા જેવા નાના માણસની ઘરે આપણે બોલાવીએ ને, જેમ સ્વામિનારાયણ ભગવાન આવતા એવી રીતે આપણી ઘરે પધરામણીઓ કરે. આપણે નાના એવા માણસો ગમે એમ હોય એની ભગવાન કે એના કુબાની અંદર જઈ અને જે મારે ઘણું નથી કહેવું, બધાને ખબર જ છે. જેવી રીતે સ્વામિનારાયણ ભગવાન અને સંતો ગયા, એવી રીતે આ સંતો જ્યાં બોલાવે, નાનો માણસ હોય કે મોટો હોય, કરોડપતિઓ હોય, રંગ હોય કે ગમે એવો હોય, સ્વામીને ખાલી કોઈ કહેવું જોઈએ કે મારી ઘરે આવજો સ્વામી અને પધરામણી કરજો, તો આ સંતો છે ને તરત જ રાજી અને પાછા આવી જાય. એવું નહીં કે ના આવે. મેં સંતોને વિનંતી કરી, સંતો મારી ઘરે આવો, પધરામણી કરો. તો સ્વામી વગર કીધે એકવારના સવારના 6 વાગે 3 સંતો મારી ઘરે આવ્યા અને ફોન કરીને ઉઠાડ્યો કે આવો ભગતરાજ, અમે તમારી ઘરે પધરામણી કરવા આવીએ છીએ. આનાથી મોટા આપણા કયા મોટા ભાગ્ય હોય, આનાથી ઉદય થઈ ભગવાન આપણાને પોતે મળેલા સંતો છે. આ એ પેઢીના સંતો છે અને આપણાને જે સંતો અત્યારે ગઈ રહ્યા છે ને, તો આપણે ક્યારેય પણ ભૂલવું ન જોઈએ. આ એમનો આપણે કહીએ વિદાય ક્યારેય નહીં લે, કારણ કે આપણા હૃદયની અંદર રોજ આપણે હશે જેમ ભગવાનને રાખી જઈએ એવી રીતે સંતોને પણ આપણે યાદ રાખશું તો એક દિવસ આપણે અક્ષરધામની અંદર જશું. કારણ કે જો મને તો અનુભવ એવો છે, જ્યારે રામ ભગવાન અયોધ્યાની અંદર જ્યારે નરેન્દ્ર મોદીએ મંદિર બનાવ્યું અને જે દિવસ પ્રોગ્રામ રાખ્યો ને, તે દિવસે એવા લોકો નાચ્યા જેવો નરસૈયો ઘૂંઘરું બાંધીને જેવો નાચ્યો હતો ને, એવી મોજ તો મને આવી હતી. બીજાને તો આવી હોય તો આવે, પણ એ દિવસો જેવા જે ઘણા પ્રસંગો છે, કારણ કે હું ઘણું નહીં બોલું, આથી જે પ્રસંગ કર્યા, પછી આપણો પાટો ઉત્સવ હોય તો શું, કે યાત્રા હોય તો શું. મારી 50 વર્ષની ઉંમરે હું શિબિરની અંદર પહેલી વેલ ગયો હું તો આ સંતો લઈને. આ નિર્ભેળ ચરણ સ્વામી કે તમે ક્યારે ગયા છો? મેં તો નહીં. તો કે તમારે હાલવાનું સ્વામી, જરૂર, ચલો હાલો. અને એવી મજા આવી, હું દિવસથી ભૂલી નથી શકતો. આવા દિવસો આપણે કદાચ યાદ રાખશું ને, તો આ બધા સંતોનો અને અત્યારે જે સંતો આવ્યા એમને પણ આપણે પ્રાર્થના કરીએ કે એમની સાથે આપણે હળીમળી અને એ આપણને ઉપદેશ આપે ને એ ઉપદેશ આપણે ઝીલી લઈએ. અને આવું કરીને બસ આપણે કાંઈ કરવાનું રહ્યું નથી, આપણે કાંઈ કરવું વધારે નથી. સંતો કે અને સંતોની આજ્ઞામાં આપણે રહીએ અને સંતોનો શબ્દ ઝીલી લઈએ. સંતો કે આમ કરવાનું છે, હા સ્વામી, એવી રીતે. અને કદાચ છે ને મારી ક્યાંય ભૂલ થઈ હોય, સંતો મને કીધું હોય ને કદાચ મારાથી ન પહોંચાણું હોય તો એમના પ્રાર્થના કરું છું. અને બસ આટલું મારું વાણી કરીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની. ભગવાનના ભક્તોથી ભૂલ ક્યારે થાય નહીં અને ભૂલ ક્યારે ભગવાન કરાવડાવે પણ નહીં. અને કદાચ કાંઈક નાનું મોટું હોય તો આપણે એકબીજાનું પચાવીએ, એકબીજાનો મહિમા સમજીએ અને એકબીજાનો મહિમા ગાઈએ, એવી સમજણ ભગવાન આપણને બધાને આપે. બસ એવી પ્રાર્થના કરીએ. આવો ને આવો ભાવ કાયમને માટે રહે. હવે આપણે પૂજ્ય દેવનંદન સ્વામીને વિનંતી કરીએ, અંતરના રૂડા છેલ્લે આશીર્વાદ આપે અને પછી આરતી ધૂન કરી અને સભાને સમાપ્ત કરીશું. પૂજ્ય દેવનંદનદાસજી સ્વામી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, બ્રહ્મનિષ્ઠ સંતો,
સર્વે વાલા ભક્તોને જય સ્વામિનારાયણ. સરસ આ દિવ્ય સભા, સારી કથામાં વાતો થઈ. કમળસિંહ ભગત જીવીબાઈ, એમના જીવનમાં ભગવાન મળ્યા એ જ મોટી વાત છે. માણસના જીવનમાં સુખ દુઃખ તો ચાલતું હોય, પહેલાં પરિસ્થિતિ કેવી હોય ને પછી પરિસ્થિતિ સુધરતી જાય. ભગવાન મળે પછી તો જીવનમાં ફેરફાર થાય, એની પરિસ્થિતિ પણ સુધરે. પણ જીવનમાં ભગવાન મળવા એ જ મોટી વાત છે. આ મુંબઈનો આ દિવ્ય સત્સંગ, આપણા ભુજ મંદિરના મહંત સ્વામી, આપણા નરનારાયણ દેવ, એનો આશ્રિત આખો આ સત્સંગ પરિવાર, સંતો હોય કે ભક્તો હોય, બધા એની એકબીજાની પ્રેમની લાગણી છે. આ જીવનો સંબંધ છે, આ જીવનો આ પરિવાર છે. બધા શરીરના સગા સંબંધીઓ હોય, પણ આ સંતો ભક્તો છે ને આપણા આ જીવના સાચા સગા સંબંધીઓ છે. એકબીજાની હેતની લાગણીઓ છે ને એ લાગણીઓ એ સંચવાઈ રહે, એ લાગણી એ હેત છે, આપણને છેટ ધામ સુધી લઈ જાય છે. મહારાજે કીધું ને વચનામૃતમાં, મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય? જેમ સગા સંબંધીઓમાં હેત છે, પોતાપણાનો ભાવ છે, એમ ને એમ આ સત્સંગ છે, આ પરિવાર છે, આ સંત છે, આ હરિભક્ત છે, એ મારા છે. જેવું હેત સગા સંબંધી, એવું હેત જ્યારે આ સત્સંગમાં થાય ને ત્યારે એનું મોક્ષનું દ્વાર ઉઘાડું થઈ જાય છે. કારણ કે ધામમાં જવા માટે એક સંબંધ જોઈએ, ને એવો સંબંધ જ્યારે સંત ભક્ત ને ભગવાન સાથે થઈ જાય ને, એ સહેજે કલ્યાણ થઈ જાય. એટલે આ સત્સંગમાં આવીએ છીએ, આ દિવ્ય સત્સંગ જળવાઈ રહે. અને હવે તો જે દર વર્ષની પરંપરા હવે શરૂઆત થાય છે, 12 મહિને બદલી, જે વર્ષોથી પરંપરા ચાલી આવે છે. પણ હવેથી 3 વર્ષે સંતો હતા, બાલકૃષ્ણ સ્વામીનું મંડળ હતું, આ સદગુરુ ભગવજીનું સ્વામીનું મંડળ, પરમ સ્વામી અહીંયા રહ્યા છે. ને હવે દર વર્ષે સંતો તમને નવા નવા મળતા રહેશે. પણ આપણો આ ભુજ મંદિરનો આ નરનારાયણ દેવનો આ સત્સંગ પરિવાર, એમનો આ બગીચો સદાને માટે ખીલતો ને ખીલતો રહે, એ જ ભગવાન શ્રી નરનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. બહુ સરળ અને શાંત જેમનો સ્વભાવ એવા કોઠારી પૂજ્ય દેવનંદનદાસજી સ્વામી અંતરના રૂડા આશીર્વાદ પાઠવ્યા. બધા ભક્તોનો મહિમા છે, એક એકનો મહિમા ગાવા જઈએ તો રાત નીકળે. જો મૃદુલભાઈ બેઠા છે, અમારા મિસ્ત્રી પરિવાર, અને પરંપરાનો સત્સંગ, અને આજે પણ એ સત્સંગ અને પરંપરા પોતે જાળવી બેઠા છે. એકના એક નામ લઉં, કરમણ બાપા બેઠા છે. જો કરમણભાઈ ગામી, આખો એ પરિવાર જ્યારે જે કંઈ પણ સેવા કાર્ય હોય ત્યારે ખડે પગે હંમેશને માટે આ મંદિર માટે એમણે પોતાનું જીવન યાહૂમ કર્યું છે. આ બાજુ ઓ કાનજીભાઈ બેઠા છે, આમ યેવૂરનો મહારાજા કહેવાય. સમજ્યા? જ્યારે જઈએ ત્યારે સ્વામી પાણીની બોટલ લઈ જાજો ને, સ્વામી આ લઈ જાજો ને. આ પ્રભુભાઈ ગોઠી બેઠા છે. જુઓ એમની નિષ્ઠા, અને એમની વાત કરવા જઈએ તો એમ થાય કે ઓહો, ખપતો જુઓ ભગવાનના ભક્તોમાં કેવો છે. રે છેટ ક્યાંય આયરોલી, દુકાન ક્યાંય દૂર, તોય પણ એની નિષ્ઠા કે મારે ગમે તેમ થાય, ગમે તેવો વરસાદ હોય, પણ થાણા મંદિરે મારે દર્શન કરવા જાવું ને જાવું તો દરરોજ સાંજે પ્રભુભાઈની ગોઠીની હાજરી હોય. લ્યો, મેં પ્રભુભાઈને પૂછ્યું કે તમને આવડો સત્સંગ અડ્યો ક્યાંથી? ત્યારે પ્રભુભાઈ કહેતા હતા કે મને આ બચુભાઈનો યોગ થયો. બચુભાઈનો યોગ થયો અને મને મંદિરે આવતો કર્યો, મને સત્સંગ સમજાવ્યો. તો આવા ભક્તો દ્વારા પણ ઘણા બધા ભક્તોમાં નિષ્ઠાઓ અંદર અડીખમ થઈને રહી, અને આજે આ બાજુ રમણીક દાદા બેઠા છે. જુઓ દરરોજ સાંજે ઈને નટુ કાકા બંને બેઠા છે આજુબાજુમાં, સાંજે એમની હાજરી હોય. કાંઈ પણ કોઈ પણ માથાકૂટ નહીં, આવીને સંતો જે કથા કહે એ સાંભળવાની, અને સંતો પાસે આવીને પણ સ્વામી કેમ છો? મોજમાં. બસ મોજમાં રહેવાનું. કાંઈ ખપે છે? અમે કહીએ કે ના, તો કાંઈ વાંધો નહીં, ખપે તો ગમે ત્યારે કહેજો.
પાછા એમનીઓ આજે નહીં, આગળ પણ જ્યારે જે કંઈ પણ હોય કહેજો. અને આવી હૂંફની હિંમત જ્યારે ભક્તો આપતા હોય, એક એકનો મહિમા. આજો નીતિન મામા બેઠા છે મંદિરમાં. જવાબદારી આપણે કહીએ ને કે ટ્રસ્ટીની જવાબદારી કેટલી, તો કે આવીને જે કંઈ પણ મંદિરના મોટા મોટા નિર્ણયો હોય એ લઈ અને પછી એમને છૂટા, એવું નહીં. હવે એ મામા બેઠા હોય તો મગજના લાડુ ખૂટી ગયા છે કે પ્રસાદી આપવા માટે છે કે નથી, કે એ બધું એને ટેન્શન હોય. તો આવીને ખાલી એમ ટેન્શન હોય એટલું નહીં, પણ આવીને લોટ મંગાવવાથી માંડી અને મગજ વરી જાય એમની વ્યવસ્થા થાય ત્યાં સુધી 4, 5 કે 6 કલાક સુધી મહિને એકવાર તો લાડુ બનતા જ હોય. તો આ બધા ભક્તો જવાબદારી લઈને બેઠા છે. બધાનો મહિમા છે. કદાચ અમારાથી કોઈનો મહિમા કહેવાય ન કહેવાય. આવનારા હજી 2 દિવસોમાં ક્યાંક ક્યાંક આ બાબુભાઈ રાવરિયા બેઠા છે. જો બહુ સિમ્પલ અને હાવ ભગવાનના ભગત આવીને સભામાં બેઠા હોય. સવાર દરરોજ કથામાં હાજરી, દરરોજ. સુરેશભાઈ સામડા પટેલ બેઠા છે, ઓયરા થંભલાની આડા બેઠા છે, મને દેખાતાય નથી. પરંતુ વાસ્તવિક અત્યારે કળિયુગમાં સતયુગ જેવું જીવન જીવતા હોય ને તો આ બધા ભક્તો છે. કળિયુગમાં સતયુગ જેવું જીવનમાં કોઈ કાળો દાગ નહીં. અને ભગવાન અને ભગવાનના સંતોનો ભક્તોનો અપરંપાર મહિમા હંમેશને માટે એમના હૃદયમાં રહ્યો છે. આ બધા ભક્તોને નમન છે. આવા બધા ભક્તો થકી અનેકને પ્રેરણા છે. આવનારા દિવસોમાં મહિમા એમનો ચોક્કસ ગવાશે. અને બીજા કોઈ નોંધ લે કે ન લે, પણ ભગવાન ચોક્કસ એમની નોંધ લેશે અને લેશે. બસ આટલું જ કહી અને આજની સભાને અહીં સમાપ્ત કરીશું. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની